दोस्तों, साहित्य संगम ने उपक्रमे આપણે ગઈકાલથી 21મી તારીખ સુધી દરરોજ 3 નવલકથા લેખે 22 નવલકથાના આસ્વાદ કરવાના છે. મને ચોક્કસ ખાતરી છે કે આપણામાંથી અમારી ઘણી બધી નવલકથાઓ વાંચી ન હશે અને સામાન્ય રીતે સાહિત્યના કાર્યક્રમમાં અમને આમ ડર હોય કે શ્રોતાઓ આવશે ખરા. આ જ્યારે આખો કાર્યક્રમ પ્લાન કર્યો ત્યારે અમારા બાપાએ શંકા કરી કે 5-7 માણસો આવશે. ના, નવલકથામાં હજુ પણ લોકોને રસ છે એટલે પ્રમાણમાં સારી સંખ્યામાં શ્રોતાઓ આવશે અને આજે ગઈકાલે પણ આપણે લાગે છે કે ના, લોકોનો નવલકથામાં રસ હજુ પણ જળવાઈ રહ્યો છે. ગઈકાલે આપણે કરંગેલો, ભદ્રમભદ્ર અને ગુજરાતનો નાથ વિશે સરસ મજાની વાત કરી. સંધ્યાબેને, જગદીશભાઈએ અને પ્રફુલભાઈએ આ ત્રણેય નવલકથાનો સમય મર્યાદામાં રહીને આપણે દરેકને 30 મિનિટ લગભગ આપી હતી અને એ સરસ 30 મિનિટમાં આપણને આસ્વાદ કરાયો. એટલે આપણો અનુભવ ખરેખર મજા આવે એવો રહ્યો. ગઈકાલે મેં એવું પણ કહ્યું હતું કે આપણે દરરોજ શ્રોતામાંથી એકાદ પ્રમુખ તરીકે બેસાડીશું. પછી શ્રોતામાંથી જ એવી વાત આવી કે ના, જે પ્રમુખ હોય ને જે 10-15 મિનિટ બોલવાના હોય તે બધી મિનિટ આ બોલનારોને આપી દો. એટલે એ લોકો, કારણ કે આ લોકો બોલી રહ્યા પછી બીજું કોઈ બોલવાનું હોય જ ના. એટલે આજે આપણે પ્રમુખ, આ બધા જ પ્રમુખ આપણા એટલે અહીં સામે બેઠા તે બધા જ પ્રમુખો અને એ રીતે કાર્યક્રમ શરૂઆત કરીએ. ગઈકાલે ભદ્રમભદ્ર હાસ્ય નવલકથાની વાત કરી હતી. આજે આપણે અમે બધા જે સુરતના લોકાલ પર આધારિત છે, જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા બંનેએ સાથે રહીને આ લખી છે નવલકથા. ને વિજયભાઈ શાસ્ત્રી, જે લોકો ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે તેઓને વિજય શાસ્ત્રીનો પરિચય આપવાનો હોય જ નહીં. સારા વાર્તાકાર, વિવેચક, સારા માણસ, ઘણું બધું પ્રોફેસર સારા. હું તો એમના હાથે જે ભણેલો છું મને ખબર છે કે એમટીબી કોલેજમાં ઘણા બધા પ્રોફેસરોના મેં પીરિયડો ભણ્યા નથી, પણ વિજયભાઈનો પીરિયડ હું ભણતો. કારણ કે એમની જે શીખવવાની શૈલી છે, જે આજે પણ બોલશે તેમ તમને ખ્યાલ આવશે કે આપણે અંદર ઉતરી જાય, જે કંઈ કહે તે આપણને અંદર ઉતરી જાય એ રીતે વિજયભાઈ બોલતા હોય છે. તો વિજયભાઈ શાસ્ત્રી, અમે બધા પણ પહેલા આપણે બધા આ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરીએ. હું દીપકભાઈ વસીને વિનંતી કરું કે તેઓ વિજયભાઈનું સ્વાગત કરે. ફોટો બહુ સારો આવે છે. ફોટોગ્રાફર શીખવશે જરા. બાપાને વિનંતી કરું કે તેઓ નરેશ કાપડિયાનું પુસ્તકનું સ્વાગત કરે. ગુણવંત ઠક્કરને વિનંતી કરું કે તેઓ આવે અને જગદીશ કંઠારિયાનું પુસ્તકનું સ્વાગત કરે. Ini
આજે 3 નવલકથાઓ અમે બધા જ્યોતિર્દત્ત દવે અને ધનસુખલાલ મહેતા લિખિત, છિન્નપત્ર સુરેશ જોશી લિખિત અને પેરાલિસિસ ચંદ્રકાંત બક્ષી લિખિત. તો સૌ પ્રથમ વિજયભાઈ શાસ્ત્રી, અમે બધા. તબિયતનો થોડો પ્રશ્ન છે, નભાવી લેશો. મુરબ્બી નાનુ બાપા, સભાગૃહમાં ઉપસ્થિત સર્વ નવલકથા પ્રેમીઓ, અને જે નિમિત્તે આ ઉપક્રમ યોજાયો છે એવા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી, એ વિદ્યાર્થી તરીકે પોતે હતા તેને યાદ કરે છે, પણ હું ના કહું છું કે દવાઓના લેબલ પર જેમ એક્સપાયરી ડેટ હોય છે તેમાં વિદ્યાર્થીપણાની પણ એક્સપાયરી ડેટ હોય છે. એટલે ત્યાર પછી આપણે તો પુત્રને પણ પછી મિત્ર ગણવાનો હોય છે વગેરે વગેરે જાણીએ છીએ. તેમ હવે વિદ્યાર્થી તરીકે હવે તો મારા ગુરુ તરીકે પણ મારે સ્થાપિત કરવા પડે એટલે આગળ વધ્યા છે. તો હું એમને વર્ષગાંઠ નિમિત્તે 60 પર પહોંચ્યા એ નિમિત્તે એમને ખૂબ અભિનંદન આપું છું, અને એમની કારકિર્દી વધુ યશોદાયી, વધુ તેજસ્વી બને એ માટે અમારું છેલ્લું વિવેચન પુસ્તક એમને બુકેને બદલે બુક કે અર્પણ કરું છું. આ 30 મિનિટમાં આ 2-3 મિનિટ ગણવાની નહીં. હવે તમારા સમય શરૂ થાય. થોડાક જ સમય પહેલા હાસ્ય સત્રમાં અને વિશે મારી વાત હતી, અને તે વખતે આ વાત કરવા બેસીએ તો એટલું બધું બોલાય એવું છે કે ઘણું બધું રહી ગયેલું. એટલે મેં એવી ગોઠવણ કરી કે જે કંઈ રહી ગયેલું એને વિશે આ વખતે વધારે વાત કરવી. એટલે મારા વક્તવ્યની જે શરૂઆત છે, સંભળાય છે ને બરાબર? તે બર્નાર્ડ શો ના એક બહુ ઓછા જાણીતા એવા શોર્ટ પ્લે, હાઉ હી લાઇડ ટુ હર હસબન્ડ, એ તેણીના પતિ આગળ જૂઠું કેવી રીતે બોલ્યો, આવું એક એનું નાનું નાટક છે. હવે નાનું કહીએ એ તો રેમ રાહે, ખરેખર 60 પાના છે, અને 60 પાનાના નાટકની આ બર્નાર્ડ શોની ખાસિયત હતી. પ્રસ્તાવના 75 પાનાની છે. એના બધા જ નાટકોમાં જોવા મળે છે. જાણકાર માણસો છે જાણે છે કે કૃતિ કરતા પ્રસ્તાવના મોટી, અને એમાં કૃતિની વાત બહુ ઓછી. એમ માનતો કે કૃતિને વિશે હું તો વારંવાર કહું છું, અમારા પાઠક સાહેબનો હવાલો આપીને, કે કૃતિની વાત કૃતિને વિશે શામાંથી મળે. જ્ઞાન સત્રમાં પણ કહેલું કે જૈનભાઈને અમે પૂછીએ કે સરસ્વતી ચંદ્ર વિશે શામાં મળે સાહેબ ભણતી વખતે, તો એ કહેતા કે સરસ્વતી ચંદ્રમાંથી જ મળે બધું. તો તેવી રીતે બર્નાર્ડ શો પોતાની કૃતિ વિશે બહુ વાત નહીં કરે, પણ આ નાટક ક્યાં ભજવાયેલું, એમાં કોણે કેવા વાંધા લીધા, એ વાંધા કેવા યોગ્ય હતા અયોગ્ય હતા, જે મારામારી આપણે જોઈએ છીએ, જે કોન્ટ્રોવર્સી, જે ટોપસી ટર્વી આપણે જોઈએ છીએ, એ બધી પ્રસ્તાવનામાં મૂકે. એટલે તમને ખ્યાલ આવે કે આ નાટક કેવા માહોલમાં એણે ભજવેલું, પ્રતિબંધો પણ આવેલા વગેરે વગેરે. તો આ નાટકને અમે બધા સાથે એક સરસ સંયોજન, એક સંયોજિત કડી છે. આ નાટકમાં 2 ગ્રુપ છે બતાવેલા, એણે બંનેનું જક્સ્ટાપોઝિશન કર્યું, ભેગા મૂક્યા. એક ગ્રુપ એવું છે, બ્રિટિશ સોસાયટી એ આમ પણ પોતાની સ્નોબરી માટે બહુ જાણીતી,
એટલે ગમે એવો જાની દુશ્મન પણ મળે ને એને બહુ પ્રેમથી ભેટે. અને બીજું આયરિશ ગ્રુપ એણે બતાવ્યું એ બાજુના દેશો આયર્લેન્ડ ને ઇંગ્લેન્ડ પણ બંનેના કલ્ચરમાં આસમાન જમીનનો ફેર. ત્યાંના લોકો આખા બોલા અને કોઈ પણ જાતની સ્નોબરી, કોઈ પણ જાતનું યુફોરિઝમ એટલે આપણે જેને પેલા બહુ સૌમ્ય શબ્દોથી બધી વાતો ચલાવતા હોય ને, યુફોરિઝમ, એનો બહિષ્કાર કરેલો. એ વાતમાં લાવે દે, જે તો મોઢે કહી દે. આપણે ત્યાં જે આખા બોલા માણસો હોય તેની જેમ આખા નાટકનું જે આખું તારતમ્ય છે તે એટલું સરસ છે કે જે લોકો આ પ્રકારે મિલનસાર હતા અને મળતાવડા હતા અને એકબીજા સાથે બહુ પ્રેમથી વાત કરતા હતા, એ લોકોને અંદર અંદર પુષ્કળ દ્વેષ, કડવાશ અને કચવાટ હતા. અને બીજું જે બતાવ્યું, એવા પ્રસંગો આવે છે એમાં, કે બીજું જે બતાવ્યું તે બતાવ્યું કે જે લોકો આખા બોલાતા ને એકબીજાને હંમેશા મારામારી, એકબીજાની હંમેશા કાપાકાપી કરતા હતા, એ લોકો વખત આવે કટોકટીનો તે વખતે એવા પડખે ઉભા રહે અને એવો પ્રેમ બતાવે કે ખરેખર આ લોકો દુશ્મન છે કે દોસ્ત છે ખબર પડે નહીં. તો આ જે આખો કોન્ટ્રાડિક્શન માણસોના સ્વભાવ અને આંતરિક સ્વભાવ અને બાહ્ય સ્વભાવ, એ બેની વચ્ચેનો જે વિરોધ છે આ નાટકમાં બર્નાર્ડ શોએ બહુ બતાવે. એ હંમેશા આવા વિરોધો ઉપર બહુ એમ્ફેસિસ મૂકતો હોય. આ એના બધા જ નાટકોનું આ લક્ષણ. કેન્ડિડામાં પણ આ પ્રકારનું છે. મને આ વાત એકદમ સ્ટ્રાઇક થઈ કે અમે બધામાં પણ તમે જુઓ તો પ્રકરણ 1 થી માંડીને પ્રકરણ 35 સુધી લગભગ લડવાડના સ્તરે બિપિનનું આખું જે કુટુંબ છે ને અને એના કુટુંબીઓ છે ને, એ હંમેશા આપણે જેને સાદી ભાષામાં કચકચ કર્યા કરે ને એ રીતના જ વાર્તાલાપો ચાલ્યા કરે છે. એક દાખલો આપણે પ્રસૂતિનો પ્રસંગ લઈએ. જે કથાનાયક છે એનો જન્મ થવાનો છે ને આપણે ત્યાં તેમ કહેવાયું છે કે માણસ પોતાને વિશે લખે તો એ કબંધ કહેવાય. કબંધ એટલે ડોકું નહીં અને પગ નહીં, એવી આકૃતિ. ડોકું નહીં અને પગ નહીં, એ કબંધ. એટલે જન્મની વાત એ નહીં લખી શકે કારણ કે એ જાણતો નથી હોતો, અને મરણની વાત નહીં લખી શકે. હું મરી ગયો એમ નહીં લખાય, એ બીજા જ લખે. તો આ કબંધ. પણ આ નવલકથાની આ ખૂબી આપણે બતાવવી પડે. આ એક ખૂબી છે કે આ નવલકથામાં લેખકે પોતાના જન્મની અને જન્મ પહેલાની વાત પણ કરી છે. કારણ કે આ સંસ્મરણ કથા છે, મેમ્પાર છે, છતાં પણ આ નવલકથા છે. અને નવલકથા છે એને જીવન ચરિત્રની કોઈ શરત લાગુ પડતી નથી. જીવન ચરિત્રમાં તમે લખી શકો નહીં મારા જન્મનું શું હતું, મારા જન્મ પૂર્વે શું હતું, કારણ કે એને ફેક્ટ ઉપર ચાલવું પડે. પણ નવલકથામાં ફેક્ટને છોડીને તમે ફિક્શન ઉપર જઈ શકો, કલ્પના તરંગ ઉપર જઈ શકો, તે આમાં છે. એટલે આ વાત આપણે ત્યાં લગભગ કોઈએ નોંધી નથી, વિવેચકોએ. અમે બધાના સંખ્યાબંધ વિવેચનો થયા છે, પણ જન્મની વાત પણ કથાનાયક પોતે જ કરે છે. આખી વાત પણ જન્મની વાત પણ પોતે કરી શક્યો છે. એ નવલકથાનું સ્વરૂપ લેખકે પસંદ કર્યું હોવાથી જે છૂટછાટ મળેલી છે એનો બહુ સરસ લાભ આ લેખકોએ લીધો છે. આ એક વાત છે. બીજા 2-3 પ્રસંગો મારે અહીંયા જે રજૂ કરવા છે તે છે કે સાભિપ્રાયપણે આપણે ઘણી એવી ટીકાઓ વાંચી છે, જોઈ છે. રવા દેસાઈના સંદર્ભમાં, મુનશીના સંદર્ભમાં, લગભગ આપણા પાછલી પેઢીના બધા જ લેખકોના સંદર્ભમાં, કે એમાં જે વર્ણનો આવે એ વર્ણનોને માટે આપણે ત્યાં એક વારંવાર વિવેચનમાં વપરાતી સંજ્ઞા છે, રૂઢ પ્રયોગ છે કે ભાઈ બિનજરૂરી પ્રસ્તાર. બિનજરૂરી પ્રસ્તાર
એટલે આપણે એને એમ કે કાઢી મૂકીએ. ઘણા તો વિવેચકો એવા આકરા પણ લખે કે આટલા પાના ન લખ્યા હોત તો પણ ચાલતે, લેખક આટલા અરે વાચક આટલા પાના ન વાંચે તો પણ કથારસમાં કોઈ બાધા આવતી નથી વગેરે વગેરે. આપણે આ બધું વાંચતા આવેલા છીએ. પણ આ નવલકથાની એક બીજી ખૂબી છે કે એમાં જે કોઈ વર્ણન આવે છે એ વર્ણન જ્યારે થતું હોય, જે જગ્યાએ થતું હોય ને ત્યાં તમને એની કોઈ કાર્યક્ષમતા તાત્કાલિક રીતે દેખાય નહીં, તરત દેખાય નહીં. એટલે ફંક્શનલ ડિસ્ક્રિપ્શન જેને કહીએ, કાર્યક્ષમ, કાર્યશીલ, એ તમને તરત પકડાય નહીં. એટલે તમારે બહુ ધ્યાનથી વાંચવું પડે. 10-15 લીટી વાંચો ને પછી એ વાતનો તંતુ પાછો બીજી જગ્યાએ જોડાતો હોય ત્યારે આપણને ખબર પડે આ વાત બહુ સાભિપ્રાયપણે લેખકે કરી છે. સાભિપ્રાયપણે આપણે અભિપ્રાય આપવો પડે કે આ સાભિપ્રાય છે. એક જ દાખલો હું તમને આપું છું કે જે પહેલું પ્રકરણ શરૂ કરે છે ને તેમાં સુરત તે જમાનાનું અને એમાં અંધારું વાતાવરણ બતાવવાનું, અંધકારમય. તો આપણને એમ લાગે કે આ એવું કઈ જરૂરી લાગતું નથી આપણને શરૂઆતમાં વાંચતી વખતે. એટલે લેખકો પોતાની લેખન શૈલીથી શરૂઆતમાં પેલા અબ્રામ્સે કહેલું તેમ વાચકોને કલાત્મક રીતે છેતરતા હોય છે. તમને એમ લાગે કે આમાં કોઈ વજૂદ નથી, આમાં કોઈ સિગ્નિફિકન્સ નથી, આમાં કોઈ અર્થગહનતા નથી, એમ કરીને તમે એને બાજુ પર મૂકી દો. કારણ કે વાચકોને એક ખાસ પ્રકારની ઉતાવળ હોય છે. શું બન્યું, શું બનશે એ જાણી લેવાની. આ એક વાચક પક્ષે મોટામાં મોટી ક્ષતિ છે. જયંત કોઠારીને હું યાદ કરું છું, એણે બહુ સરસ રીતે કહ્યું કે આપણું જે કથા સાહિત્ય છે ને એ કથા સાહિત્યમાં કથા ઉપર જ આપણે એટલો બધો ભાર મૂકી દીધો છે કે કથા સિવાયના જે તત્વો છે ને એને આપણે બહુ જ અક્ષમ્ય રીતે ઇગ્નોર કરીએ છીએ, અવગણીએ છીએ અને ક્ષમાપાત્ર નથી. એ અહીંયા ઘડી પ્રસ્તુત છે કે એણે દીવાની વાત કરી છે, સ્ટ્રીટ લાઇટની વાત કરી છે. કેટલીક વખત બહુ માર્મિક આવી જાય કે ઓછું ઘાસલેટ પૂરવાથી બુજાઈ જવા આવેલા. હવે આ વાત પણ મને ગમી કે પેલા ચોર લોકો જે ઘાસલેટ પૂરવા વાળા એ પણ ઘાસલેટ ઓછું પૂરે. એમણે લખ્યું નથી કોઈ જગ્યાએ કે આવું પેલા લોકો કરે છે. એ આપણે સમજવાનું હોય છે. એટલે નવલકથાકાર તમને પણ એક્ટિવ કરે, સક્રિય કરે. એ તમે માત્ર એણે જે લખેલું એ વાંચીને જ બેસી રહો ને એ તમારું ઇનકમ્પ્લીટ રીડિંગ છે. એક્ટ ઓફ રીડિંગ એમાં આ વસ્તુ આવે છે કે તમારું ઇનકમ્પ્લીટ રીડિંગ છે. 400 પાનાની ચોપડી 400 પાનાની હોતી નથી. જો વ્યવસ્થિત રીતે તમે તમારી જાતને ઉમેરીને વાંચો ને તો 400 કરતા વધારે પાનાની થાય. આ વસ્તુ એક્ટ ઓફ રીડિંગ આઈઝરની એક બુક બહુ સરસ બુક છે, વાંચવા જેવી છે. કેવી રીતે વાંચવું તે. એટલે નવલકથાની આપણે તો પ્રકાશકો પાના સંખ્યા છાપે છે હવે તો કે 8 વત્તા જે હોય તે, બરાબર. અને કિંમત માટે બધું જરૂરી છે. નાનું બાપા બેઠા છે એટલે સમજી શકે છે. પણ આ પાનાની સંખ્યામાં આવી રીતે વધારો થતો જાય એ વાચકની જવાબદારી છે. વાચકે વધારો કરવાનો છે. અને શ્રેષ્ઠ વાચક તે છે કે નવલકથાના પાનાને છપાયેલા છે તે જ સંખ્યામાં ન રહેવા દે. તે સારામાં સારો વાચક છે, એ શ્રેષ્ઠ વાચક છે. એટલે ઘાસલેટ ઓછું પૂરવાથી આ દીવાબત્તી ઓલવાઈ જવામાં હતા એમાં 5 લીટી ઉમેરી શકાય કે જે પેલો સુધરાઈનો માણસ કે જે કોઈ એનો સત્તાવાળો માણસ એ ઘાસલેટ પૂરવાની કામગીરી કરતો હોય એને એમાં દિલ ચોરી અને કામ ચોરીને ઘાસલેટ ચોરી બધી જાતની ચોરી એને કરી છે. અને ઘેર લઈ જતા નર્મદની મુક્તેશ્વર હકીકતમાં છે એ ઘેર લઈ જતા અને ઘરના દીવા એ બહારના દીવાથી સળગતા. આ કેટલો સરસ કટાક્ષ છે. પણ એને કોઈ આ ધનસુખલાલ આપણે ઘણી વખત આવું કહ્યું કે નિર્દોષ હાસ્ય
એ નિર્દંશ એટલે લખવામાં દંશ નથી, સમજવામાં દંશ આવી જાય. સમજો તો દંશ લાગે, લખે નહીં. આ એટલા ખાનદાન લેખકો ખરેખર ધનસુખલાલ તો નવાબી સ્વભાવને બહુ ખાનદાન માણસ હતા, અને જ્યોતિન્દ્ર તો હતા જ. તો એ એવું લખીને કોઈને ચોર કે નહીં, પણ અહીંયા ચોરી થઈ છે એમ કે, અને પેલા ભાઈ હતા એમ કે છે. એટલે તમારે સમજી લો અહીંયા ચોરી થઈ છે ને પેલા ભાઈ હતા, એટલે બાકીનું બધું તમારે સમજી લો. બાકીનું જે બધું છે ને તેની વાત હવે છે. લોકો કેવા હતા, મને તો એ લાગે છે કે આ કુટુંબ જીવનની કથા છે. આપણા કુટુંબ અને આપણું રસોડું અને આપણો દિવાનખંડ અને આપણા ઘરની 4 દિવાલોની વાત આટલી વિગતે, આટલા વિસ્તારથી, આટલા ઊંડાણથી અને આટલી ઝીણવટથી જો કોઈએ કરી હોય તો અમે બધામાં કરી, બીજા કોઈએ કરી નથી. ત્યાર પછી મને સુરત વિશે આવી કોઈ નવલકથા મેં વાંચી નથી. મને તો લાગે આપણી જ વાત છે. આપણી વાત એટલે આ અર્થમાં આપણી વાત છે, માટે આપણને ગમે છે. પરિચિતતાનો જે રસ હોય ને, પરિચિતતાનો પણ રસ હોય. એક જમાનામાં તો એવું પણ કહેવાય કે આપણે વાસ્તવિકતાનો અનુવાદ કરવા બેઠા છીએ નવલકથામાં, આપણે વાસ્તવિકતાની કોઈ ઇતિહાસ લખવા બેઠા છે. અરે પણ વાસ્તવિક દરેક વસ્તુને એક રસ હોય છે. એક મને સ્ટેટમેન્ટ યાદ આવે છે કે લાઈફ ડઝન્ટ મેક એ સ્ટેટમેન્ટ. જે આપણું જીવન છે એને કોઈ શાબ્દિક વિધાન નથી, એનું કોઈ શબ્દમાં રજૂઆત નથી. બટ ધ નોવેલિસ્ટ મેક્સ ઇટ. પણ નવલકથાકાર સ્ટેટમેન્ટ કરે છે. આ બેમાં બહુ ફેર પડી જાય. કોઈક વસ્તુ તમે બને છે અને એને શબ્દોમાં મૂકો છો, તો બને છે અને શબ્દોમાં મૂકો છો, ઇટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ. એનો બહુ મોટો ફેર છે, અને સાહિત્ય આમાંથી જ બને છે. એટલે વાસ્તવિકતાનો જે અનુવાદ એ એક પ્રકારનું જે ડેરોગેટરી સ્ટેટમેન્ટ હતું ને, એ બહુ કબૂલ કરવા જેવું નથી. થાય સારું વાસ્તવિકતાનું સરસ વર્ણન કરો ને તમે યથાતથ, એ પણ નથી કરી શકાતું. એને માટે શબ્દો નથી જડતા. જે છે એને પણ યોગ્ય રીતે મૂકી શકવાની ભાષા શક્તિ હોવી, એ પણ સર્જકતાનું એક મોટું લક્ષણ છે. જે છે તેની વાત કરો, એવું પણ નથી થતું. આપણે કેટલા લોકો, ચાલો ને આજે કહીએ નિબંધ લખો સભાખંડ ઉપર, તો એવા ગાંડા ગેલા અને એવા વાહિયાત સ્ટેટમેન્ટો. આપણે નિબંધો લખાવીએ છીએ સ્કૂલોમાં, તપાસીએ પણ છીએ, માર્ક પણ આપીએ છીએ અને ઇનામ પણ આપીએ છીએ. તો ક્યાં ગયા બધા સર્જકો? મને તો પ્રશ્ન થાય છે, સારું લખાણ 4 લીટી આપણને સારી જડે નહીં તો સારું લખી પણ નથી શકતા. પોસ્ટકાર્ડ પર સરનામું સારું નથી કરી શકતા. ખેર, હું જે મૂળ વાત પર આવું, આજુબાજુની વાતમાં વખત ઘણો જશે ભાઈ, મને કહેજો તમે. તો અંધારાવાળી વાત એટલે ઘરમાં કઈક અસાધારણ પ્રસંગ હોય તો જ મૂકેલો છે ધનસુખલાલે. હવે તો કયું પ્રકરણ જ્યોતિન્દ્રનું છે, કયું પ્રકરણ ધનસુખલાલનું છે, એ નંબર સહિત બતાવેલું છે. મારી પાસે પણ નંબરો છે આ ચોપડીમાં. જ્યોતિન્દ્ર પકડાઈ જાય, નામકરણ નામનું પ્રકરણ છે ને જ્યોતિન્દ્રનું જ છે, એ નિબંધ જ છે. આપણે સુરેશ જોશી માટે એમ કહ્યું કે આ છિન્ન પત્ર પર બોલવાના છે તમે, તો એના માટે તો એવી ટીકા ચંદ્રકાંત ટોપીવાળા બધાએ કરી કે આ નિબંધ છે કે નવલકથા. નિબંધાત્મકતા ઘણી બધી છે નવલકથા વગેરે વગેરે. આ નવલકથા વર્ષો પહેલા લખાયેલી, તેમાં નવલકથામાં આખો નિબંધ છે નામકરણ ઉપર, નિબંધ જ છે. છતાં કથા પ્રવાહને કોઈ એમાં ઊંઘની આંચ આવતી નથી, મજા આવે તમને. બિપિનનું નામ કેમ કરતા પડ્યું? કોઈ અસાધારણ પ્રસંગ હોય તો જ 3 ફાનસ ઘરમાં હોય. ઘર ગમે એટલું મોટું હોય પણ ફાનસ એક જ. આમ જાઓ તારે પેલા રૂમમાં જવું હોય તો અહીંથી ત્યાં લઈ જવાનું. માફ કરજો, મને જરાક ખરાબ લાગે તો તમને, કે તમારે બેકી માટે જવું હોય વાડામાં, અંધારામાં, ચોમાસામાં થાય એવું ઘણી વખત, થનાર ને થાય, તો એવું ઘરનું ફાનસ લઈને જવાનું અને પેલો આવે નહીં ત્યાં લગી બધા અંધારામાં બેસો.
આજે પણ આપણે જોઈએ છે ઘણા સાવધાન ને સાવચેત કુટુંબોમાં બેઠા હોય તો ઊભા થઈને ફટાફટ સ્વિચ બંધ કરી દે, અહીંયા બંધ કરે, અહીંયા બંધ, પછી બેઠા. ઘણા તો સ્વિચ કરે જ નહીં, કોઈ આવે ત્યારે જ કરે. એ જમાનો હતો. આજે બધી આખી વાત પલટાઈ ગઈ છે. એ લોકો પણ હતા, એ જમાનો પણ હતો. ફટ લઈને સ્વિચ બંધ કરી દેવાનું. તમારે કેટલા બધા રૂપિયા બચે, અને એ રૂપિયા સારા કામમાં પણ વપરાતા પાછા મહત્વ. તો આજે પણ ઘરમાં એક જ ફાનસ હતું, અને દીકરી, આ જે કથાનાયક છે ને, એનો જન્મ થવાનો છે, એની પ્રસૂતિનો પ્રસંગ છે, અને એક જ ફાનસને લીધે અજવાળું ઓછું, અંધારું વધારે છે. અને તે વખતે દીકરીની માં, મંગળાની માં, એ બોલે છે કે અહીંયા મારી દીકરી આ પીડામાં હેરાન થાય છે, તો પણ વહુજીથી ધણીની સોડ છોડાતી નથી. આ સાસુ સંસ્થા વિશે છે ને, પાનાના પાના ભરીને લખેલું છે સાસુ સંસ્થા. અમે તો પ્રશ્ન પૂછતા સાસુ સંસ્થા ઉપર. અમે બધામાં સાસુ સંસ્થા નિરૂપણ બહુ સરસ બતાવ્યું. એક જગ્યાએ તો સાસુ, હવે આ વાત પૂરી કરીને બીજી વાત કરી લઉં. આવું પેલી બોલી. હવે આવું બોલે ને એક જણ, તો બીજા એને ટેકો આપવા વાળા હોય જ. એ ડહીકા છે, એમ કે આજકાલની વહુઓનું હું કરું, આમ જરા વળ તો ચડાવવો જ પડે, તો વાતમાં મજા આવે. એટલે વળ ચડાવવા વાળી વાત થાય. એટલે એમ કે આજકાલની વહુઓથી તો ધણીની સોડ છોડાતી જ નથી. જો ને આને આવું થાય મારી દીકરીને, તો પણ એને કઈ પડી છે? વહુની ધણીની સોડ છોડાતી જ નથી. એટલે બહુ મજા આવે. આ ડ્રામા અહીંયા છે નરેશભાઈ, નાટક આમાંથી છે કે પેલી જે વહુ છે ને, તે બોલી, બાબુજી હું તો ક્યારની અહીંયા બેઠી છું, તમે કઈ કામ હોય તો મને કહો. હવે આ વાતનો સંબંધ, આ કેમ આ સાસુ વહુની લડાઈ મહિપતરામની બહુ જાણીતી, અને તે વખતે તો સાસુ વહુ એ નવલકથાનો મોટો વિષય હતો. મહિપતરામથી ચાલુ થયેલો છે સાસુ વહુની લડાઈ. એ પણ એક નવલકથા છે ને, જરાક આપણે કરવા જેવી છે. સાસુ વહુની લડાઈ ભોળાભાઈએ કર્યું છે, નવું સંપાદન એનું. તો પેલી બોલી ધીમે રે ટહુકો મૂક્યો. વહુજીએ પણ ધીમે રે, વહુ પણ જબરી છે, છોડતી નથી. એ કે બાબુજી હું તો ક્યારની શબ્દ પાછું ઘૂંટીને બોલ, મને તો નાટક જેવું બોલતા આવડતું નથી, પણ એને કહું કે હું તો ક્યારની અહીંયા બેઠી છું, તમે કઈ કામ હોય તો કોની. એટલે પેલું તાગડી બેફલિંગ થઈ ગયું, મારામારી થઈ ગઈ. જો એક બાજુ પેલી પ્રસૂતિની વેણથી પીડાય છે, તેમાં આ સાસુ અને આ વહુ પેલી તાનીતા. પ્રસંગ કેટલો છે. એટલે સાસુ એ એવું પ્રાણી કે કદી પાછું નહીં પડે, ખોટું હોય તો પણ કદી પાછી નહીં પડે. એટલે એને કહું કે અહીંયા સામે બેઠા છો તો શું સપાડું કરો, હું કામમાં આવ્યા, તમને એમ થાય છે કે પાણી ગરમ કરો, પાણી જોઈશે તો એમ કર્યું. એટલે એની નણંદ એક છે તે મદદમાં આવી, અને બે જણા થઈને ચાલો એમ કે આપણે ભાભી ઉપર જઈને પાણી ગરમ કર્યું. આ સાસુઓનો સંઘર્ષ પાનાના પાના ભરીના નવલકથામાં છે. એટલે હું એને કુટુંબ કથા તો કહીશ જ, વત્તા સમાજ કથા, સંબંધ કથા, જે અનેક નામો આપવા હોય ને, આપણને લાગે કે આ બધું આપણા ઘરમાં આપણી નજર સામે જે બને છે ને, તે જ શબ્દાંતરે, વિષયાંતરે, પાત્રાંતરે એ આ લોકો માટે બહુ છે. અને બીજો પણ એક મને પ્રસંગ આ જ સંદર્ભમાં સાસુઓના પ્રસંગમાં આવે. તે તો બહુ સ્પષ્ટ રીતે સાસુનું નામ દઈને જ ધન શુક્લાલે વાત કરી છે કે નવી પરણેલી ઘરમાં આવે તો એને કહે કે વહુજી દીકરા ઓટલે બેઠા હોય, બે જણ સાંભળતા હોય અડોસ પડોસ વાળા, ત્યારે મધુર વાણી પ્રગટે, ત્યારે જ મધુર વાણી પ્રગટે. તે સિવાય પાછું નેપથ્યમાં જુદું, સ્ટેજ ઉપર જુદું. એટલે ત્યાં એક મધુર વાણી પ્રગટે. અને પેલી જવાનું કે વહુ દીકરા તમે પેલું પહેરવું હોય તો પહેરી જજો, પોતાનો દાગીનો, સાસુજીનો. પેલું પહેરવું હોય તો પહેરી જજો, અત્યારે પહેરવા ઓઢવાનો દિવસ છે.
હવે જો વહુની સાસુજીની આખી ઇમેજ એક જ વાક્યમાં કેટલી ઊંચકાઈ જાય, ઓટલા ઉપર ઊંચકાય, એ મહત્વનું, સ્થળ મહત્વનું છે. આગેવાની ઘરમાં આપણે જાણીએ છીએ કે આપણે અંતર બહાર અંતર બહિર બે વસ્તુ અલગ જ હોય દરેક વ્યક્તિના જીવનમાં. તો આ બહારનું એટલે વહુજીનું. પછી કે આ ફરવાના પહેરવા ઓઢવાના દિવસો છે, બરાબર છે, તો અત્યારે તમે નહીં પહેરશો તો કોણ પહેરશે ને આમ ને તેમ ને બધું બોલ્યું. અને હવે જાઓ છો તો હવે રાત મોડી થઈ જાય, રાત્રે મોડું થઈ જાય તો ત્યાં જ રહેજો, ત્યાં જ રહેજો. હવે ત્યાં જ રહેજોમાં આમ છે ને ભણાવવાની હોય તો આમાં આપણને કઈ લાગે નહીં કે આ કેટલી સાસુ કેટલી ભલી છે, માતા જેવી સાસુ. પણ ત્યાં જ રહેજોમાં બીજો એક સૂચિતાર્થ છે કે અહીંયા તારી કટકટ ઓછી 3 દિવસ. આ પેલી કઢી મૂકવાની પણ એક એવું છે કે છે. અને દીકરા વહુને આપણને બહુ છે તે બહુ નવાઈ લાગે આવી વાત છે કે દીકરા વહુ પણ બહુ ભેગા થઈને બહુ પ્રેમ રાખે ને તે પણ ઓરમાન સાસુને તો ન જ ગમે. સરસ્વતી ચંદ્રમાં છે જ, હા કુમુદ સરસ્વતી ચંદ્ર, પણ આ તો સગીમાં તો તેને પણ આવું થયું. પછી છેલ્લું એક વાક્ય ઉમેરે કે ઘરના કામની ફિકર કરતા નહીં, બહુવચનમાં બોલે. હા, ઘરના કામની ફિકર કરતા નહીં, ઘરના કામની ફિકર કરતી નહીં, એમ નહીં, ઘરના કામની ફિકર કરતા નહીં. અત્યાર લગી હું જ કરતી આવેલી છું ને, તમે તો આજે 8-9 દાડાથી આવ્યા. હવે તમે પાત્ર લેખનનો, હવે આ પાત્ર લેખન એ બધી વાત કરું તો માસ્ટર ટાઈપ લાગે, પણ 6 લાગે. પણ હું તો કહું કે આમાં પેલી પહેરી ઓઢીને અરગભેર લગન માનવા જતી બિચારી ખરા અર્થમાં બિચારી, સારા અર્થમાં નવી પરણેલી વહુની મનોદશા ઘરની બહાર પગ મૂકે ત્યાં છેલ્લા વાક્યમાં એનો બધો મૂળ મારી નાખે એ રીતનું બોલે કે હું જ કરતી હતી ને, છેલ્લા હું ઘરના કામ તો હું જ કરતી આવી છું ને, તમે તમારે રહેજો. ધનસુખલાલ આગળ ના લખે ને તો પણ આટલું લખે ને તો અમે બધાની આખી જ વાત એમાં આવી જાય, આમાં કોન્સન્ટ્રેશન થઈ જાય છે બધી જ વસ્તુઓનું. 1-2 વાત પાછી અંધારાને અનુલક્ષી. પેલી દહી ગૌરી છે, દહી ગૌરી કે કેમ કે પેલી દાયણ આવી, હજુ એક પાત્ર છે. તો છોકરીના બાપ જેની પ્રસૂતિ થાય છે, હું ધીમે ધીમે બોલીશ કારણ કે એટલા બધા પાત્રોનો જમેલો છે એમાં. હું બોલી જતો હતો કે આ કોણ, આ કોણ, આ કોણ, આ કોણ, હું શું. દાયણને બોલાવવા જવાનું છે, દુર્ગી દાયણ એને સુયાણીને બોલાવવા જવાનું છે. તો છોકરીના બાપ તૈયાર થાય છે દંડુકો લઈને, રાતનો ટાઈમ છે, તે કહું જલ્દી બોલાવીને જલ્દી આવો. આ વયસ્ક માણસોનું પણ એક જ લીટીમાં આટલું સઘન ચિત્ર આ લોકો આપ્યું છે ધનસુખલાલે કે બહાર નીકળ્યા દંડુકો લઈને. તમે જોજો અહીંથી ઉતાવળ કરવાની તાકીદ થઈ છે અને બહાર નીકળ્યા ઉતાવળ મગજમાં રાખીને તો એ બહાર દાંડિયો મળ્યો. તે જમાનો દાંડિયો હતો, દાંડિયાની પ્રથા. તો દાંડિયાની સાથે એમણે અડધો કલાક ગપ્પા મારી. ભલે હસીએ આપણે, નથી દાંડિયો હસતો, નથી એના બાપ હસતા, સન્મુખના મંગળાના, કોઈ હસતું નથી. આ બધું સ્વાભાવિકપણે અને ગંભીરતાથી ચાલે છે. એટલે આ જે સ્વભાવ છે માનવીનો, વયસ્ક માનવીનો જે સ્વભાવ છે કે માણસ મળે, સમૂહ માણસ કોઈ પણ વ્યક્તિ સામે મળે, દાંડિયો તો રોજનો કહેવાય. એ જમાનામાં સુરતમાં દાંડિયો રોજનો કહેવાય. તો તેની સાથે પણ એક પ્રકારની આત્મીયતા. અને આ વાતો એટલા માટે અંડરલાઈન કરું છું કે આજે આપણને આપણા ઘરના માણસો સાથે પણ લાંબી વાત કરવાનો રસ નથી અને સમય પણ નથી. સમય હોય તો પણ રસ નથી. આ એક ટ્રેજડી છે આપણા જીવનમાં.
આ ટ્રેજેડી તે વખતે નહોતી. દાંડિયાની વાતનું સિગ્નિફિકન્સ હું આ રીતે જોઉં છું. ઉતાવળ તો છે જ, છતાં આને ઇગ્નોર નહીં કરવાનો. આપણે શું કરીએ છીએ કે ઉતાવળ છે, તું પછી મને ફોન કરે, હું આવું હમણાં ચાલ. આપણે ડિસ્કાર્ડ કરી નાખીએ છીએ માણસ માત્ર. આ તમારું એક વાક્ય નથી, તમે એક વાક્ય નથી બોલી પડતા, તમે આખા માણસને ઉંચકીને ફેંકી દો છો. એક આખા માણસને ફેંકી દો છો. આવા ઘણા બધા સૂચિત અર્થો આ પુસ્તકમાં લીટીએ લીટીએ રહેલા છે. એનું સઘન વાંચન આપણે કરવું જોઈએ. 400 પાના માટે મેં તમને કહું ને તેમ 800 પાનાનું વિવેચન શક્ય છે. હજુ એક બે સમય છે થોડો. કેટલો સમય છે? 10 મિનિટ કરો. એટલે પેલી સુયાણીને બોલાવવા ગયા વગેરે વગેરે. પછી પેલી દહીં કાકી બેઠી બેઠી, માણસ કેવા છે તમે જુઓ કે આટલો દુઃખનો પ્રસંગ છે, પેલીને હેરાનગતિ થાય છે તો પણ એ બીજી જ વાતો કર્યા કરે. એટલે કે છે કે આના સાસરિયા પણ કેવા, છેલ્લે સુધી મોકલી જ નહીં એને. મફતની નોકરી મળતી હોય તો કોણ આવવા દે? એટલે મફતની નોકરી. હવે આ પેલી જે બાઈ પીડાય છે, સખત પીડાય છે, તે આ સાંભળીને પ્રતિકાર કરે છે. અને પ્રતિકાર કરીને કહે છે કે એ તો આ ચોપડીમાંનું વાક્ય છે, હું બોલું છું, કે એ તો મહિના ગણવામાં ભૂલ થઈ, એમાં એમનો શું વાંક? એટલે પતિ ઉપર બેઠો છે, પતિ ઉપર બેઠો છે, અને આ બાઈ પીડાતી અવસ્થામાં પણ આ વાક્ય બોલીને પોતાના સાસરિયાનો એટલે કે પોતાના પતિનો બચાવ કરે છે. અને પછી લેખકે લખ્યું છે કે આ મંગળાનું વાક્ય ઉપર પહોંચ્યું અને એ સાંભળીને એને ગર્વનો અનુભવ થયો. પતિને ગર્વ થયો કે ના, મારી પત્ની આ સ્થિતિમાં પણ, સારી સ્થિતિમાં પણ, આપણે તો પેલું ભરતનું કાવ્યશાસ્ત્ર ભણીએ છીએ, એમાં તો પ્રેમને માટે, શૃંગારને માટે સારી સ્થિતિ બતાવેલી છે. લલના, ઉદ્યાન, ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ, આ બધું હોય તો શૃંગાર રસ થાય. પણ અહીંયા પ્રેમનો રસ એ કેવી પરિસ્થિતિમાં બતાવ્યો. આ પીડાતી બાઈ પેલા અંધારામાં બેઠેલો, તેને થયું કે ના, આ સ્થિતિમાં પણ આ સ્ત્રી મારે માટે અને મારા કુટુંબીઓ માટે સારા શબ્દો, સારી ભાવના અનુભવ. આ એક વાત છે. પછી બીજો એક નાનો મુદ્દો નારીવાદનો. તે જમાના, મેં તે વખતે કદાચ કહ્યો હશે, તે જમાનામાં ફેમિનિઝમ નામનો કોઈ શબ્દ હજુ સંભળાતો થયો નહોતો, હતો જ નહીં. નારીવાદ જે મોડેથી આવે, બધું આવવાની તૈયારીમાં હતું. પણ ધનસુખલાલે જે દાદાનું પાત્ર છે એમાં, એટલે સસરાનું પાત્ર, મંગળાના સસરાનું પાત્ર, એની પાસે કેટલાક એવા કાર્યો, એવા વર્તન, એવા શબ્દો બતાવ્યા છે કે છોકરો, દાદી મરી ગયા, શોભા દાદી, છોકરો પતંગના પૈસા માંગે છે. માં ના કહે છે કે તારા દાદી મરી ગયા, પતંગ નહીં ઉડાવાય. માં ના કહે છે ને કચકચ ચાલે છે માં દીકરાની. ત્યાં દાદાનો પ્રવેશ થાય છે. શું છે મંગળા? તો કે જો ને, એમ કે આ પૈસા માંગ્યા કરે છે, આમ છે તેમ છે, એમ કે એ પણ નાખે છે. એ પણ એટલે પેલા છોકરાના બાપ પણ નાખે છે, પતંગ ની જગાવે આપણેથી. તો પેલા દાદા કહે છે. દાદાનું પાત્ર એ રીતે નારી તરફી થોડુંક બતાવેલું છે કે આ બાપ એને પૈસા, એ હાનો નાખે, એમ કે માની લાત ખાતો ખાતો બેવડ વળી ગયો અને 65 વર્ષે માં ગઈ, તેનો શોખ લાગી ગયો એને, આપે ને પૈસા, એમ કરીને ખૂબ બધા પૈસા આપીને ખૂબ બધા પતંગો મંગાવીને પછી ઉત્તરાયણ પોતે પણ ઉજવે છે. અને તે વખતે મંગળાનું જે ચિત્ર આપેલું છે ને, એ મારે વાંચવું છે, 4 લીટીનું, કે એના મુખ ઉપર સાડલો ટકતો નથી અને કોઈ રણચંડીની જેમ એ અગાસીમાં ઊભી છે. બીજા 1-2 પ્રસંગોનો નિર્દેશ કરીને આખી વાત તો ઘણો સમય માગે એવી છે. એટલે હું માત્ર કેટલાક જે માઇલસ્ટોન્સ છે આમાં, તે જ હું આપની સામે મૂકું છું. કે એક પ્રસંગ મને બહુ ગમ્યો તે આ છે કે આટલી બધી મારામારી, આટલી બધી કચકચ ને આટલું બધું ઘમસાણ થયું છતાં પણ
આપણે ત્યાં તો પહેલી પ્રસૂતિ પિયરમાં થાય અને ભાણાભાઈ 4-5 મહિને 6 મહિને વિદાય થાય ત્યારે બધા આવ્યા, નણંદો આવી, કાકા આવ્યા, અડોશી પડોશી આવ્યા અને બધાએ કહેવા માંડ્યું ભાણાભાઈ આવજો, ભાણાભાઈ આવજો. કેટલાકે ગાલે ચીમટા ભર્યા અને બધાની આંખમાં જળજળી આવી ગયા. અને તે વખતે ધનસુખલાલ લખે છે કે हिल मिल के बैठना भी गनीमत है, हिल मिल के बैठना भी गनीमत है, क्योंकि आखिर तो सर पे जुदाई खड़ी है, आखिर तो सर पे जुदाई खड़ी है. અને છેલ્લો પ્રસંગ જે બિપિન પરણે છે એ પ્રસંગમાં લગ્ન પૂરા થઈ ગયા પછી શયન ખંડમાં પ્રવેશ કરવાનો છે અને તે વખતે બધા ભેગા થયા છે નીચે. બધાને છોડીને જતા પુરુષને પણ દુઃખ થાય છે કે હવે પેલા બર્નાડ શોનું એક વાક્ય શરદભાઈની ચોપડીમાં છે કે son is son until wife, daughter is daughter until life. દીકરો પરણે ત્યાં સુધી માનો, દીકરી છેક સુધી માની. તો આ પરણવાની વાત અને છૂટા પડવાની વાત ત્યારે એ લોકો સ્વગતોક્તિ, આ પ્રયુક્તિ પણ કેટલી સરસ છે. મોઢે કશું બોલી શકાય ને બધી ફોતરા જેવી ફાલતુ વાતો કરે છે, મનમાં કંઈક જુદું છે અને વાત કરે છે કંઈક જુદી. તો આ એક મનોભાવ છે કે પોતાના સાચા મનોભાવને ઢાંકી દેવા માટે એક ખોટી યુક્તિ. આપણે તો સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ને એ બધું પછીથી આવે, પણ આ વાતનું અન્ડરસ્ટેન્ડિંગ આ લેખકોને ઉગડે ને આ કે એવા લેખ ધનસુખલાલની તો બા અને સાસુજી જેવી કૃતિઓ પણ બહુ જ હૃદયસ્પર્શી બનેલી છે અને એ અત્યારે અપ્રાપ્ય છે. એમના સગા હમણાં એક મેરેજમાં મળે, એમના પરિવારજનો મળેલા. મેં એમની પાસે પરવાનગી માટે, એમની વાર્તાઓની પરવાનગી માટે લેખિત સંમતિ માંગી, લેખિત પત્ર હું લઈ ગયો અને સહી કરવાનું કહું કે ના, તમારા કાગળ ઉપર અમારાથી સહી નહીં થાય, અમે અમારા પેડ ઉપર સંમતિ પત્ર તમને મોકલી આપશો, તમે છપાવજો વગેરે વગેરે. અને ત્યાર પછી અનેક વખત કોન્ટેક્ટ કર્યા પણ એ વસ્તુ શક્ય બની નહીં અને ત્યાર પછી મેં પ્રયત્નો બંધ કર્યો. બાકી ધનસુખલાલની વાર્તા હવે જો કોપીરાઇટ ના નડતા હોય ને તો આપણે એક સરસ સંપાદન કરવા જેવું છે. અતિ ઉત્તમ કક્ષાની કુટુંબ કથાઓ આપણને મળેલી. સાસુજી પણ અત્યારે અપ્રાપ્ય છે આપણને. તો આ પ્રસંગ છેલ્લો અને કહે છે કે માનો હાથ અવાજ તરડાઈ ગયો તરલાનો, તરલાને ભાઈ બહેનો અને મંગળા, અને કે માં હું તો હંમેશા તારો છું અને તારો જ રહીશ. અને પછી છેલ્લી વાત પ્રેમાનંદ વિશે આપણે કહીએ છીએ કે રસ સંક્રાંતિ, એક રસમાંથી બીજા રસમાં તરત જ આપણને થઈ જાય છે. તો એ વાત અહીંયા પણ કેટલી સરસ રીતે મળે છે કે આ આપણને કરુણ રસમાં ડુબાડી દીધો. માતા અને પુત્રને દીકરો કશે જતો નથી, દીકરી જેવી વિદાય વેળા અહીંયા આવી જ નથી. દીકરો ઘરમાં જ છે, પણ ઘરમાં ને ઘરમાં ગૃહ ત્યાગ થાય, ઘરમાં ને ઘરમાં ઘર છોડવાની ઘટના બને એની નોંધ, એ વિશેની સભાનતા એ આપણને બતાવવા માંગે છે. ઘરમાં ને ઘરમાં માણસો છૂટા પડી જાય. દીકરી તો બહાર જાય છે એટલે બહાર છૂટી પડવાની છે, પણ ઘરમાં માણસોનો વિચ્છેદ થઈ જાય એ વાત આ નવલકથાએ કરી છે અને બહુ જ મુખર રીતે કરી છે, કેવી પડે એ રીતે કરી છે. અને આવો કરુણતાના પ્રસંગમાં આપણને ડૂબાડી દીધા પછી મેં તન્મનનું મુખ ઊંચું કર્યું અને એણે પણ મારી સામે જોયું. એમ કરીને શૃંગાર રસ સાથે એની પૂર્ણાહુતિ થાય છે. તો કરુણમાંથી શૃંગાર, જે પ્રેમાનંદ એક રસમાંથી બીજા રસમાં આપણને ખબર પણ પડે નહીં એ રીતે લઈ જાય છે, એ આ લેખકો પણ લઈ જાય છે. અને એક કોમ્પેક્ટ નવલકથા, એક બહુ સુગ્રથિત નવલકથાનો આનંદ આપણને આપે છે. કેટલા બધા મહાયુદ્ધના અને ઘણા બધા વર્ણનોમાં અપ્રસ્તુત લાગે પણ એ અપ્રસ્તુત નથી. એને આ કેન્દ્ર સાથે આપણે જો સાંકળીએ તો એની એક સમુચિત આકૃતિ આપણી સામે આવે. એટલે હજુ ઘણું બધું કહી શકાય. મેં તમને કહું કે 400 પાના મેં 800 સુધી લઈ જઈ શકાય, કારણ કે આસ્વાદ હંમેશા એક લીટીનો 10 લીટી પર પહોંચે. તો મને જનકભાઈએ તક આપી. મારી તબિયતના થોડા પ્રશ્નો હતા, છતાં આ પ્રસંગમાં મને સામેલ થવાનું ગમ્યું. એ બદલ આપ સૌનો, જનકભાઈનો બધાનો આભાર. થેન્ક યુ. ચારસો પાનાને
30 મિનિટમાં સમાવવાનું કામ બહુ અઘરું છે, પણ જે વિશિષ્ટ અંશો એમાં હતા એ વિજયભાઈ બહુ સરસ રીતે આપણી સમક્ષ મૂક્યા. એટલે મેં ટકા એમ નહીં, પણ વિજયભાઈ આપણી પાસે આવ્યા એનો આપણને બહુ આનંદ હોય. કારણ કે ભલે આમ પેલા આઉટડેટ પેલું ગુરુ એક્સપાયર ડેટ આવી છે, પણ આપણા મનમાં જે ભાવ છે એ ભાવ ક્યારે બદલાતો નથી. અને જે છાપ પડી ગઈ છે, એક વાર્તાકાર તરીકે પણ હું માનું છું, એક માણસ તરીકે માનું છું કે મનમાં જે છાપ પડી છે તે છાપ અકબંધ રહેતી હોય છે. એટલે સારા માણસની સારી છાપ, ખરાબ માણસની ખરાબ છાપ ભાગ્યે જ બદલાતી હોય. તો વિજયભાઈ જેવાને આપણે વંદન કરીએ કે આટલું બધું સરસ અમને ખરેખર આપણે અહીંયા પણ બોલ્યા, પણ અમને તો આમ એક સરસ સાહિત્યમાં કઈ રીતે જઈ શકાય એ અમને શીખવ્યું છે. વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હવે છિન્નપત્ર, એના વિશે ઘણી બધી વાત થાય છે કે છિન્નપત્ર નવલકથાઓ ઓછી, નિબંધ વધુ છે, પણ સુરેશભાઈએ જે આખી સાહિત્યની વિભાવના બદલી એમાં એમનો બહુ મોટો ફાળો છે. તો જગદીશ કંઠારાને વિનંતી કે તેઓ આવે અને છિન્નપત્ર વિશે વાત કરે. જગદીશ કંઠારા. નાનો બાપા, વિજય શાસ્ત્રી સાહેબ, નરેશભાઈ, જનક કાકા, નરેન્દ્ર કાકા, જનકભાઈ જે શરૂઆતમાં વાત કરી હતી કે અહીં જે શ્રોતા વર્ગ છે એ નવલકથાનો હજી ચાહનારો વર્ગ છે. મારો એક અનુભવ છે કે આપણે ત્યાં નવલકથાની વાત લગભગ ગાંધી યુગ સુધી સીમિત રહી છે, ને પછી કદાચ ક્યાં અલ્પ વિરામ આવી ગયો, ક્યાં પૂર્ણ વિરામ આવી ગયો, કે વાત જ નથી થતી, અને પછી કદાચ હનુમાન કૂદકો મારીને આપણે આધુનિક યુગની એ વાર્તા નવલકથાની વાતો વધારે કરીએ છીએ. આધુનિક યુગની એક ઉપેક્ષા થતી હોય એવો મારો એક વિદ્યાર્થી તરીકેનો એક અનુભવ રહ્યો છે. સુરેશ જોશીની મરણોત્તર વાંચી હતી અને જનકભાઈનો જ્યારે ફોન આવ્યો ત્યારે મરણોત્તરની વાત કરી હતી. પછી એમણે કહ્યું કે છિન્નપત્ર, અને મેં તૈયારી તરત જ બતાવી કે ચાલો વર્ષો પછી સુરેશ જોશીને પાછા હાથ લેવાની આ તક મળશે. પણ જે વાત થાય છે કે આ નવલકથા નિબંધ કક્ષાની પહોંચે છે, પણ મારો આ છેલ્લા 4-5 દિવસથી આ નવલકથા માટે એક ધારો પસાર થઈ રહ્યો ત્યારે એક અનુભવ થાય કે એક આપણને ખબર નહીં કેમ પરંપરા હાથ વાગી લાગી ગઈ છે. એટલે આપણે પરંપરાને છોડીને આગળ, એટલે પરંપરા સાથેનો છેડો પાડવાની વાત જ નથી કરતા, કંઈક નવું કરવાની કે કંઈક નવું જોવાની વાત નથી કરતા. એટલે આ નવલકથા અહીં આસ્વાદની વાત છે, એટલે હું સીધી થોડીક આ ચર્ચા કરતો રહીશ કે અહીં તમે કથા વસ્તુ પકડવા જશો, વસ્તુ સંકલના કે પાત્ર લેખન આ પ્રકારે નવલકથાને પકડવા જશો તમને કે હાથમાં ના આવે. પણ હું એટલું જરૂર કહીશ કે આ નવલકથા એકવાર વાંચ્યા પછી બીજી વાર વાંચવાની મજા પડે એવી એક વાત છે. આમ તો એક લીટીની વાત છે, પણ છતાં પણ આ નવલકથા આપણી સાથે માનવ જીવનની જે નિયતિ છે એનો એક પ્રતીતિ કરાવે કે આપણે આપણા જીવનમાં બનતું હોય છે કે પ્રેમ કરીએ છીએ, લગભગ પ્રેમ કરીએ તો છે, પણ જેને પ્રેમ કરતા હોઈએ એ કદાચ આપણને પ્રેમ ન પણ કરતા હોય, અને બની શકે કે વર્ષો વીતી જાય પછી જેને આપણે પ્રેમ કરતા હોય એનાથી આપણે દૂર ચાલ્યા ગયા હોય, અને એ જ આપણે જે ઉપેક્ષા કરતા હતા, આપણે દૂર જતા હતા, એ જ કદાચ આપણને પ્રેમ કરતા પણ હોય. જો આટલી આપણી પરિભાષા, આપણને આટલી સમજ આપણને ખબર છે, તો આ નવલકથા સુધી પહોંચવું અઘરું નથી. એટલે મને મરણોત્તર તો ગમી જ હતી, વર્ષો પહેલા વિદ્યાર્થી અવસ્થામાં વાંચી હતી, પણ આજે હું જ્યારે એક આસ્વાદ લક્ષી રીતે આ નવલકથાને જોતો હતો ત્યારે મને મજા આવી. થોડીક જુદી રીતે હું આજે વાત કરીશ. આ પેપર જનકભાઈ આશા રાખી હતી કે પેપર રજૂ કરવો, તો થોડીક આ રીતે પણ વાત કરીશ કે એને શીર્ષક આપ્યું છે પ્રેમ તત્વની ઝંખનામાંથી જન્મતા વિષાદની ઉર્મી કથા છિન્નપત્ર. આપણે છિન્નપત્રને લિરિક નોવેલ એવું નામ આપવામાં આવ્યું છે. આ શબ્દ જયેશ ભોગાતાનો છે, ઉર્મી કથા. તો હું વાત કરીશ આ કંઈક આ રીતે. પ્રિય જનકભાઈ, વળી પ્રિય એવું સંબોધન પણ શા માટે? જનકભાઈ જરાક સાંભળજો. પ્રિય જનકભાઈ, વળી પ્રિય એવું સંબોધન પણ શા માટે? જ્યારે હું અહીં છિન્નપત્રની વાત કરવા ઉપસ્થિત થયો છું ત્યારે છિન્નપત્રનો નાયક અજય પત્રમાં આ લઘુ નવલની નાયિકા માલાને પ્રિયતમા સંબોધન કરવાનું છોડી દે છે. કેમ કે માલા એને કહેતી
એવા વિશેષણોનો અંતરાય શા માટે? આપણે વિશેષણો જાણે ત્યાં માનનીય, આદરણીય, વાલા, ડિયર આવા શબ્દોનો વિશેષણો ભરમાર કરીએ છીએ. એટલે વ્યવહાર જગતમાં આવા વિશેષણો વગર આગળ આપણને ચાલતું જ નથી અને ચાલવાનું પણ નથી. એમ પણ આપણે પરંપરાનો છેડો પકડીને ચાલતા આવ્યા છીએ. એનો છેડો ફાડવાની કે ઉપરા ચાલવાની આપણને હજી ટેવ નથી પડી. જનકભાઈ, તમે સાથે પહોંચ્યા, જન્મદિન મુબારક. આમ તો આપણે ત્યાં સાથે બુદ્ધિ નથી એવું કહેવાય, પરંતુ તમે તો કંઈક નવતર અભિગમ અપનાવો છો. 22 જેટલી નવલકથાનો પર્વ યોજીને ગુજરાતમાં ને ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ હશે. આમે તમે નવું કરી શકો છો, કેમ કે તમે આધુનિક નવલિકા નામનું પુસ્તક જો આપી ચૂક્યા છો. કરણ કેલોથી જન્મથી જે આજે અહીં ચર્ચા થવાની છે એ સંદર્ભમાં, યુગના સંદર્ભમાં નહીં, કરણ કેલોથી જન્મથી સુધીની 22 નવલકથામાં તમને નથી લાગતું કે મને આસ્વાદ માટે આપેલી આ નવલકથા કંઈક જુદી છે, ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ અને નોખી છે? ગુજરાતી સાહિત્યમાં કદાચ પહેલીવાર આવો પ્રયોગ થયો છે. પરંપરાગત નવલકથાથી કંઈક જુદી, વાચકની ધીરજની કસોટી કરે એવી લિરિક નોવેલ. તમે ગુજરાતી નવલકથાના આરંભની પંડિત યુગની કરણ ગિરવથી લઈને ગાંધી યુગની, આધુનિક યુગની અને અનુઆધુનિક યુગની નવલકથાઓનો આસ્વાદની આ 22 નવલકથાનો સમાવેશ કર્યો છે. પણ મેં અનુભવ્યું છે કે આપણે ત્યાં ગાંધી યુગ પર જાણે સાહિત્ય પ્રવાહ અટકી જ ના ગયો હોય એમ આધુનિક યુગની રચનાઓની ચર્ચા જ નથી થતી. ખાસ કરીને કોલેજના અભ્યાસક્રમમાં તો ગાંધી યુગ પછી ભાગ્ય જ કંઈક આગળ વધતું હોય. હા, પછી હનુમાન કૂદકો મારીને આધુનિક યુગની રચનાઓની જરૂર નોંધ લેવાય છે. તમે પણ સાંપ્રત સમયની રચનાઓની નોંધ લેવા પર ભાર મૂકો છો. જનકભાઈ વારંવાર કહેતા હોય કે આજે લખાતું હોય એની ચર્ચા વધારે થવી જોઈએ. ખરેખર તો આધુનિક યુગની રચનાઓએ ભાવુકોની સજ્જતા પર ભાર મૂક્યો છે. પરંપરાગત વિવાદાર કથા વસ્તુ વાળી રચનાઓથી ટેવાઈ ગયેલા વાચકોને આ રચનાઓ પચાવી સહેલી નથી. આધુનિક યુગની રચનાઓમાં વર્તમાન માનવીની વિસંવાદિતા, સંઘર્ષ, હતાશા, નિરાશા, એકલતા નિરૂપણ થયું છે. જીવન મૂલ્યોનો રસ, પ્રેમ સંબંધોનો આભાસ, નિરાશાવાદી દૃષ્ટિકોણ, માનવ અસ્તિત્વના પ્રશ્નો, ટોળા વચ્ચે એકલતા અનુભવતો માનવી, જીવનની ક્ષણભંગુરતા, શૂન્યતા, વિષમતા તથા આ તમામ પરિબળનો સીધો પ્રભાવ આધુનિક સાહિત્ય પર પડ્યો છે. આધુનિકતાવાદી સર્જક પાત્રના બાહ્ય વિશ્વને નહીં પરંતુ આંતર વિશ્વનું આલેખન કરતો હોય છે. આપણે જેમ છિન્નપત્રની વાત કરીશું ત્યારે વસ્તુ જોઈશું. સામાજિક, ઐતિહાસિક કથા વસ્તુ અહીં મહત્વનું નથી. તેને સ્થાને પાત્રોના આંતર વિશ્વનું નિરૂપણ વિશેષ થતું હોય છે. આધુનિક શૈલીની રચનાઓમાં પાત્રો અને પાત્રોના મનોજગત કેન્દ્રમાં હોય છે. કથા સાહિત્યમાં ટેકનિકનો મહત્વ, પ્રતિક, કલ્પન, સન્નિધિકરણ, પીઠ ઝબકાર, કથન કેન્દ્રના પણ પ્રયોગો થવા લાગ્યા. ભાષા કવિતાના સ્તરે રજૂ થતી ગઈ અને એટલે જ આપણને મળી છે લિરિક નોવેલ. ગુજરાતી સાહિત્યમાં 6-7મા દાયકામાં ચંદ્રકાંત બક્ષીની આકાર, પેરાલિસિસ, મુકુંદ પરીખની મહાવિનિષ્ક્રમણ, મસ્ત મજાની નવલકથા મહાવિનિષ્ક્રમણ જ્યાં એકોક્તિની કક્ષાએ રજૂ થઈ છે. રાધેશ્યામ શર્માની ફેરો, શ્રીકાંત શાહની અસ્થિ, કિશોર જાદવની નિશાચક્ર, રિક્ત રાગ, મધુરાયની ચહેરા અને સુરેશ જોશીની છિન્નપત્ર તથા મરણોત્તર વગેરે નવલકથાના ઉદાહરણ છે. સ્થૂળ ઘટનાને સ્થાને સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ સંવેદન વિશ્વ, પાત્રનું ક્ષત વિક્ષ માનસ નવલકથા વિષય બન્યું છે. પરિણામે ગુજરાતી સાહિત્યમાં નવો જ વળાંક આવે છે અને તેથી જ શ્રીશ પંચાલ છિન્નપત્રના સંદર્ભે નોંધે છે. સુરેશ જોશીએ છિન્નપત્ર નવલકથા વડે ગુજરાતી નવલકથાને એક નવી દિશા, એક નવો વળાંક આપ્યો છે. છિન્નપત્ર ગુજરાતી નવલકથાની એક દિશા ચિંતી નથી એમ સ્વીકારીને પણ એના દ્વારા ગુજરાતી નવલકથાની સ્થગિતતાને દૂર કરવાનો આ પ્રયત્ન છે એમ માનવું રહ્યું. અને બિલકુલ આ વિધાન સાથે સંમત થવું પડે, કારણ કે એ પછી જે જુવાર વધ્યો છે 1965માં નવલકથા લખાય છિન્નપત્ર, અને એ પછી આધુનિક નવલકથાનો જે જુવાર પ્રવાહ વધ્યો ગયો અને ખાસા એવા સર્જકો લાભશંકર ઠાકર, પછી સરોજ પાઠકે નાઇટમેર જેવી નવલકથા પણ આપણને આપી છે. છિન્નપત્રમાં કઈ કથા વસ્તુ નહીવત છે. નવલકથાના કેન્દ્રમાં છે કથાનાયક અજય જે લેખક છે અને કથાનાયિકા માલાને ચાહે છે. અજયનું માલાને ચાહવું નવલકથાના માટે ચાલક બળ છે.
તેની સાથે અજયને ચાહતી લીલા પણ છે. આ લીલાનું પાત્ર પણ બહુ અગત્યનું છે કે લીલા અજયને ચાહે છે, પણ અજયનું ધ્યાન તો માલા તરફ જ છે અને માલાથી સતત ઉપસ્થિત થતો રહે છે. માલા જેમની નિકટ રહી છે એવા અમલ, અરુણ, અશોક જેવા પાત્રો પણ અહીં મહત્વના છે. અહીં સ્થળખાનું ખાસ મહત્વ નથી. સ્થળમાં દેખીએ તે આપણી તાપી નદી પણ છે તો મુંબઈનો ઉલ્લેખ છે. પરંપરાગત નવલકથામાં જોવા મળતા સંવાદ વર્ણનો અહીં અભાવ છે. અહીં મુખ્ય પાત્ર અજયને છોડીને અન્ય કોઈ પાત્ર કોણ છે, શું કરે છે, માલાનો એની સાથેનો સંબંધ કયા પ્રકારનો છે એવી કોઈ જ વિગત નથી. પાત્રો આવી અને ચાલ્યા જાય છે. અહીં અજયની ઉપસ્થિતિમાં નિરૂપાયેલી માલા અને અજયની ગેરહાજરીમાં નિરૂપાયેલી માલા જુદી છે. અજયની માલા માટેની ઝંખના અને પ્રાપ્ત ન કરી શકવાની વેદના આ નવલકથાના કેન્દ્રમાં છે. નાના ઘરમાં હુંફરિયા વાતાવરણ આ વર્તુળોમાં ગોઠવીને સજાવી શકાય એવો સ્નેહ કદાચ આપણા ભાગ્યમાં નથી. જે આ ક્ષણે આંખનું આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે. આ અજયના જીવનની નિયતિ છે. બિલકુલ માલાને મેળવવા પ્રયત્ન કરતો હોય ને એના હાથમાંથી માલા છટકી જતી હોય. એ સતત માલાનો પ્રેમ ચમકે છે. એની પ્રેમ વિશેની આખી ફિલોસોફી એક પછી કદાચ બની શકે કે અજય અહીં કરી પ્રેમ, આંસુ, મરણ વિશેની ફિલોસોફી વ્યક્ત કરીને એના કારણે કદાચ ઘણા એને ચિંતનાત્મક નિબંધ કક્ષામાં મૂકી દીધી એવી ચર્ચાઓ થતી રહી છે. કથાનાયકના સંવેદનશીલ ચેતમાંથી નીકળતા આ વિધાનમાં નવલકથાનું ચરમબિંદુ જોઈ શકાય છે. નવલકથા બે વિભાગમાં વહેંચાયેલી છે અને પહેલો જે ભાગ છે જેમાં કથાનાયક અજયની નોંધપોથી રૂપે રજૂ થયો છે 50 ખંડમાં કે પ્રકરણમાં જેને કહી શકે, અને બીજો ભાગ છે પરિશિષ્ટ. નોંધપોથીના મોટે ભાગના ખંડો માલાને સંબોધીને લખાયેલા છે, જેમાં કથાનાયકની માલાને ચાહવાની તીવ્ર ઝંખના અને તેમાંથી જન્મતો વિષાદ આલેખાયો છે. સાથે સાથે પ્રેમ, આંસુ, ઉર્દી, મૌન, મરણ વગેરેનું અજયનું ચિંતન પણ રજૂ થયું છે. અજયને માલાના પ્રેમની તીવ્ર ઝંખના છે તે નોંધપોથીમાં લખે છે. ખરું શુભ મસ્ત મદાન એટલે આપણે વિધાનમાં રીતસર કવિતા જ દેખાય છે અને ઘણા નોંધ્યું છે કે આ વિધાનો નથી પણ ગદ્ય કવિતા છે. ખરું સૌભાગ્ય કપાળમાંનું સૌભાગ્ય તિલક નથી. ખરું સૌભાગ્ય કપાળમાંનું સૌભાગ્ય તિલક નથી. ગળામાંનું મંગળસૂત્ર પણ નથી. ગળામાંનું મંગળસૂત્રમાંથી પણ પોતાના પ્રેમનું સોળે કળાએ દર્શન પામવું એ છે. તે માલાને સંબોધીને કહે છે, આપણે સૌ પ્રેમ વિના અનિશ્ચિત છીએ. પ્રેમ વડે જે નિશ્ચિતતા મળે તે જ શું આપણે ઈષ્ટ નથી? એ સતત માલાને કહેતો હોય, એને મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યાં એની પ્રેમ વિશેની ફિલોસોફી, એનું ચિંતન વ્યક્ત કરતો રહે છે. માલાને પામવા ઈચ્છતો અજય વિચારે છે, કેવું અકળ હોય છે નારીના હૃદયનું વિશ્વ. કેવું અકળ હોય છે નારીના હૃદયનું વિશ્વ. પુરુષ કદાચ રહસ્યમય નારીને જ ચાહી શકે. પુરુષ કદાચ રહસ્યમય નારીને જ ચાહી શકે, પણ ઘણીવાર આ રહસ્યના મૂળમાં કશીક વેદના રહી હોય છે. આ વેદના જ નવલકથાનો મહત્વનો વિષય લઈને બેઠે છે. જ્યાં અત્યાર સુધી આ વેદના અજયની રહી છે ને પાછળથી વેદના માલાની બની રહી છે. પ્રેમ પીડા જ આપે છે એવી પ્રકારની વાત પણ અગર લખી છે. અજયને માટે માલા ખરેખર રહસ્યમય નારી જ રહી હતી. તે નોંધે છે, હું ઝંખું છું માલાને, ઝંખીને એને નિકટ લાવી શકતો નથી. કદાચ માલા જેવી સ્ત્રીને કેવળ દૂરતાના માધ્યમમાં જ પામી શકાય છે. અજયને લાગે છે કે માલા એની વેદનાને સમજી શકતી નથી અને તેથી જ અજય માલાને કોઈ બંધનમાં રાખવા માંગતો નથી. તે કહે છે, તારા બંધનની અપેક્ષા હોવા છતાં રખેને તારી મુક્તિ આડે અંતરાય ઉભા કરી બેસું એવી કે હું તારી પાસે આવીને દૂર સરી જાઉં છું. વિચ્છેદની ક્ષણને પામી ચૂકેલો અજય સતત મૃત્યુનો વિચાર કરતો રહે છે અને મૃત્યુ વિશેને આખી ચિંતન આપ્યો છે. હૃદય એનો લય બદલી બેઠું છે. મારું અસ્તિત્વ ફોટાની ફ્રેમ જેવું માત્ર રહ્યું છે. અહીં અજયની મુક્તિની ઈચ્છા પ્રકટ થતી જોઈ શકાય છે. તેથી જ નોંધપોથીને છેલ્લે એ નોંધે છે, પણ માલા, જેમ જળનું બિંદુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મો જન્મ વિસ્તરવાની હશે. અહીં આ ભાવમાં કે અનેક ભાવ પછી પણ
એ માલાને નથી જ પામી શકવાનો, એ પ્રેમ પ્રાપ્ત કરી જ નથી શકવાનો. એની પ્રેમ વિશેની જે ઝંખના છે તીવ્ર જ રહેવાની છે, એ જોઈ શકીએ છીએ. અને અહીં આ પહેલો ખંડ પૂરો થાય છે. અને બીજો જ ખંડ પરિશિષ્ટ, જે સર્વજ્ઞ કથન કેન્દ્રથી. આ નવલકથાની બહુ મજા છે કે જે અભ્યાસ હોય તેના માટે બહુ મજાની છે કે બે કથન કેન્દ્રથી રહે છે. પહેલો જે 50 પ્રકરણ જેને કહી શક્યા કે ખંડ કહી શક્યા, એ નાયક જાતે કહેતો હોય છે, એટલે કે પ્રથમ પુરુષ કથન કેન્દ્રથી. અને પછી છેલ્લા 22 પાના જે છે એ 122 પાનાની નવલકથા છે. 100 પાના પર અજયની વાત પૂરી થાય છે. અને પછી સુરેશ જોશી કહો કે લેખક પોતાના હાથમાં આખી નવલકથાનો દોર લે છે. એમાં ઘણા બધા રેલવે સ્ટેશનના વર્ણનો, અશોકનું પાત્રનો અહીં પ્રવેશ થાય છે. લીલા પણ અહીં છે. લીલા પણ સતત અજયનો વિચાર કરતી રહે છે. પણ આ બધા પ્રસંગોની અંદર માલા સતત અજયનો વિચાર કરતી રહે છે. અશોક એની પાસે ચહલ આવતો હોય છે. અશોક એને સતત કઈ ને કઈ વાતમાં જોતરવા પ્રયત્ન કરતો હોય છે, પણ માલા સતત ખોવાયેલી રહી છે. એની પાસે પણ એક સ્ક્રિપ્ટ બુક છે, એક નોંધપોથી છે, એ સતત પાના ફેરવતી રહી છે. એટલે નવલકથાનો બીજો ખંડ પરિશિષ્ટ, જે સર્વજ્ઞ કથન કેન્દ્રથી આલેખાયો છે. પ્રથમ ખંડમાં અજયના માલાને સંબોધીને લખાયેલા પત્રો છે. તો બીજા ખંડમાં માલાનો સ્મૃતિ વ્યાપાર છે. પ્રથમ ખંડમાં અજયની માલાને પામવાની તીવ્ર ઝંખના છે. તો બીજા ખંડમાં માલાની અજયનો સહવાસની ઝંખના છે. અત્યાર સુધી અજય એવું સમજતો હતો કે માલા એને ચાહતી નથી, પણ એક જગ્યાએ નવલકથામાં એવો પ્રસંગ આવે છે જ્યાં અજય માલાના ગાલને પકડીને એને તરફ પોતાના તરફ ખેંચે છે. માલા એને ચુંબન માટે ખેંચે છે, અને માલા પેલી ચુંબન કરવાની ના પાડે છે, પણ ખાલી ના જ હોય છે, એ ખસી નથી જતી. એ એક જગ્યાએ ઇશારો કરી દે છે કે કદાચ માલા એને મનોમન ચાહતી હોય. આમ પણ અહીં પાત્રોના મનોવિશ્વનું આલેખન થયું છે. એટલે એક ક્ષણ એવી બતાવે, એક ક્ષણ ત્યાં લેખક આપણને બતાવી દે છે કે કદાચ માલાના ચેતમાં એ ખસી નથી જતી, એ સ્થિર રહે છે. અને માલાનું એક વિચિત્ર પ્રકારનું પાત્ર કહી શકાય કે એક અરુણ નામનો પાત્ર રાત્રિના એક રોકાણ દરમિયાન એના શરીરને સ્પર્શ કરતો હોય, એની છાતીને પહાડ પીરવતો હોય તો એને અટકાવી નથી શકતી. એ રીતે અજીત નામનું એક પાત્ર 2 મિનિટ એટલે એક પ્રકરણ પૂરતું જ આવે છે, અને જેને સ્કૂટર બેસાઈને મેટીની શોમાં પિક્ચર જોવા લઈ જાય અને બેસીને ચાલી પણ જતી હોય છે. એટલે ઘણા બધા પુરુષના સહવાસ વચ્ચે પણ એની જે છેલ્લી જે વાત છે કે એ સતત અજયને ચાહતી હોવાની, જંગતી હોવાની, એની જે વેદના છે, એની પણ પ્રેમની તીવ્રતા છે, એ સર્જકે પરિશિષ્ટ એટલે કે સર્વજ્ઞ કથન કેન્દ્રના માધ્યમ દ્વારા બતાવી છે. કૌંસમાં અજયની યુક્તિને સુરેશ જોશીએ સંનિધિકરણની પ્રયુક્તિ દ્વારા મૂકી માલાના મનોભાવોનો દર્શાવે છે. અમને ગુરુ બેઠા છે એટલે કહે છે કે સંનિધિકરણની પ્રયુક્તિ માટે સુરેશ જોશીએ એની ઘણી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિનો સતત ઉપયોગ કર્યો છે. અહીં પણ એમણે એ પ્રયુક્તિને ખપમાં લીધી છે. જક્સ્ટાપોઝિશન. અજયની ઉપસ્થિતિમાં અજયથી દૂર રહેલી માલા અજયની અનુપસ્થિતિમાં તેનો સહવાસ જંગે છે. અશોક સાથેના દૈહિક સંબંધ દરમિયાન પણ માલાના ચિત્તમાં તો અજય જ છે. અશોકના અંગે અંગમાં એનો અંગે અંગ સમાઈ ગયા. એને બધું ભાન હતું, છતાં જાણે પોતાનાથી દૂર સરી જઈને નામ અને સંજ્ઞાથી સાવ નિર્લિપ એવી કોઈ અનેરી સૃષ્ટિમાં સરી રહી, એ બધું જ જોયા કરતી હતી. અશોક સતત એને પોતાના તરફ ખેંચતો રહેતો હતો, અને એ સતત ખોવાયેલી હતી અજય પ્રત્યે. હયાતી અને નિયતિ વચ્ચે જીવન જીવતા માનવીની આ વાસ્તવિકતાનું સુંદર રીતે આલેખન છિન્નપત્ર દ્વારા સુરેશ જોશીએ કર્યું છે. સુરેશ જોશીએ આ નવલકથાને શરૂઆતની જે આવૃત્તિમાં એક લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો કહ્યો છે. સર્થ ગુજરાતી જોડણી કોર્સમાં મુસદ્દોનો એક અર્થ છે ઊંડા અર્થવાળી શૈલીનું લખાણ. કદાચ સુરેશ જોશીને આ ઊંડા અર્થવાળી શૈલીની નવલકથા આપવાની ઝંખનામાંથી 1965માં છિન્નપત્ર નવલકથા સર્જાઈ છે. છેલ્લે જયેશ બોકાયદાના એક વિધાન સાથે મારી વાત પૂરી કરીશ કે છિન્નપત્ર પ્રેમ તત્વની ઝંખનામાંથી જન્મતા વિષાદનું રૂપ કેવું હોય તેનું સત્ય રજૂ કરતી સંવેદનશીલ ઉર્મી કથા છે. આભાર. તમારો જગદીશ કંકરે. સરસ રીતે જગદીશભાઈએ છિન્નપત્ર વિશે વાત કરી. એટલે આમ વાંચીએ તો કવિતા વાંચવાનો આનંદ પણ આવે, વાર્તા તત્વ ઓછું હોય, પણ સુરેશભાઈની મુખ્ય ટેકનિક સંનિધિકરણ જસ્ટાપોઝિશનની હતી, તે તો અનુભવાય. પણ સુરેશભાઈ એવા લેખક છે કે જે પ્રથમ વાંચનને સમજાય જ નહીં, એટલે એને
વારંવાર વાંચવા પડે. ને જે વિજયભાઈ કહ્યું ને કે નવલકથાના 100 પૃષ્ઠ હોય પણ તમારા મનમાં આસ્વાદ 500-600 પૃષ્ઠનો થવો જોઈએ, તો નવલકથા પૂરેપૂરી સમજાય. અને હવે નરેશ કાપડિયા, આપણા સૌના માનીતા લેખક ચંદ્રકાંત બક્ષી ને એની બહુ જ જાણીતી નવલકથા પેરેલિસિસ વિશે વાત કરશે. બક્ષી ને આપણે અહીં પણ મળ્યા છે. બાપા સાથેના ઘણા બધા સારા બધા સંબંધો. અમે પેરેલિસિસ પહેલી અમે પોકેટ બુક છાપેલી, ગઈકાલે કહ્યું તેમ 2 રૂપિયામાં છાપેલી પેરેલિસિસ, વેચાયેલી નહીં એટલે પસ્તીમાં વેચી કાઢેલી. પણ કુમારમાં મને લાગે છે કદાચ કે એ પેરેલિસિસ પાછી મોકલેલી કે આ નવલકથા સારી નથી. સમર્પણમાં પાછી મોકલી, રિજેક્ટ કરેલી. હા, અને એ પેરેલિસિસ ને આપણે હજુ આજે પણ ચાહીએ છીએ. નરેશ કાપડિયા સામે બેઠા છે આપણા ધનંજય દેસાઈ. એટલે પેરેલિસિસ નાટક થયો હતો અને એમાં ધનંજય હીરોની હરામશાની ભૂમિકા ભજવેલી, એટલે એમને પણ તાલીમ ગગાજી વધાવ્યા છે. ડોક્ટર શાસ્ત્રી સાહેબ, જનક, આપ સૌ મિત્રો, ખરેખર હું બહુ જ આભારી છું જનકનો કે બક્ષી બાબુને માટે અને એમની નવલકથાના માટેની તક મને આપી. પેરેલિસિસ એ ચંદ્રકાંત બક્ષીએ 1967માં એમની 35 વર્ષની ઉંમરે લખેલી અને એમની 6ઠ્ઠી નવલકથા હતી. એમનું વાર્તાકાર તરીકેનું આ શિરમોર સર્જન છે. બક્ષી બાબુની આ નામી નવલકથાએ અનેક વમળો સર્જ્યા. અનેક 2013માં તેનું 12મું પુનઃમુદ્રણ થયું. 1967માં લખાયેલી પોતાની આ નવલકથાને માટે બક્ષી બાબુએ 1990માં લખ્યું પેરેલિસિસ ચાલે છે, ચાલશે. હવે પેરેલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે. વાચકોને સલામ. 1992માં બક્ષી બાબુએ પેરેલિસિસ માટે કહેલું કે પેરેલિસિસ 1967 થી 92 સુધી આવી છે અને 2002 પછી પણ એ દ્રુત ગતિથી વંચાતી રહેશે એવી જ અપેક્ષા છે. એમની અપેક્ષા કરતાં પણ વધારે વંચાતી રહી. 1996માં લેખકે આ કૃતિ માટે એવું કહેલું કે પેરેલિસિસ હવે લેખકની કૃતિમાંથી વાચકની કૃતિ બની ગઈ છે. સાહિત્યને સર્જનાત્મક વાચક જીવંત રાખે છે, બક્ષી બાબુનું આ વિધાન છે. તો 2000ના વર્ષમાં કૃતિના 33 વર્ષ બાદ બક્ષી બાબુએ લખેલું કે 3.5 દશકા પછી પણ પેરેલિસિસ નવલકથાને ગુજરાતી વાચકોની 3જી પેઢી પ્યાર કરી રહી છે. એને હું મારું સૌભાગ્ય સમજુ છું. અને આજે 15મી ઓગસ્ટ 2014ના રોજ પેરેલિસિસ લખાયા અને 47 વર્ષ પછી આપણે આ નવલકથા પર્વમાં એને યાદ કરીએ છીએ, એને વાગોળીએ છીએ. પેરેલિસિસ મુંબઈ અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં એમએના અભ્યાસક્રમને માટે સતત અને નિયમિત રૂપે નિયુક્ત થતી રહી છે. ડોક્ટર સાહેબે, શાસ્ત્રી સાહેબે કીધું, એમણે વારંવાર ભણાવી પણ છે. એના વિશેનું અદ્ભુત, મને બહુ જ ઓછું સમજાય તેવું એમણે વિવેચન પણ કર્યું છે. એમએના વિદ્યાર્થીઓ માટે હશે. આ નવલકથાની મરાઠી આવૃત્તિ એસએનડીટી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક બની મુંબઈમાં, અને ગુજરાતી ભાષાની આ પહેલી એવી નવલકથા હતી જેની મરાઠી ભાષામાં બીજી આવૃત્તિ થઈ હતી. સુરતના કપિલદેવ શુક્લ, ધનંજય આપણી સાથે છે. તેમણે પેરેલિસિસને નાટ્ય રૂપે રજૂ કરી અને રાજ્યનું શ્રેષ્ઠ નાટક તે સાબિત થયું હતું. બક્ષી બાબુએ એક એવું પણ વિધાન તે વખતે કપિલની સાથે કર્યું હતું કે આવનારા સમયમાં લોકો પેરેલિસિસને નાટક તરીકે યાદ કરશે. અને મારી સાથેના જે મિત્રોએ ધનંજયનું આ નાટક, ખાસ કરીને દિલીપના આપણા 10 દિવસો હાજી પણ હતા, અને ઓછામાં ઓછા 3-4 દિવસ તો એ નાટકને, નવલકથામાંથી નાટક બનતું હતું ત્યારે બક્ષી બાબુ સુરત રહ્યા હતા અને આ મિત્રોની સાથે રોજ એમણે લાંબી ગોષ્ઠી કરી હતી. એટલું જ નહીં પણ એણે કેટલા બધા લોકોના જીવનમાં કેવી અસર કરી છે તે. ધનંજય આજે મને એવું કહ્યું કે આરામ શાહનું પાત્ર ભજવ્યાના લગભગ 1.5 વર્ષ સુધી હું એમ જ માનતો હતો કે હું આરામ શાહ છું. તો એમાં મારીશા દીકરીનું પાત્ર આવે છે અને એ નાટકની ભજવણી દરમિયાનમાં પંકજ અને મેધા ભેગા થયા હતા. એ લોકોએ લગ્ન કર્યા અને દીકરીનું નામ મારીશા રાખ્યું છે. આમ બહુ બધા લોકોની સાથે એના આખા જીવનની આની અસર રહે તેવી આ નવલકથા છે. કપિલ દેવે અદ્ભુત સર્જન કર્યું હતું. બક્ષી બાબુએ ખૂબ વખાણ કર્યા હતા.
છતાં બક્ષીબાબુએ જ્યારે દૂરદર્શન પર એને ટેલિફિલ્મ તરીકે બનાવવાની આવી ત્યારે મુંબઈ બોલાવ્યા એમને ને ધનંજયને, ખૂબ વાતો કરીને પછી એવું કહ્યું કે તમે લોકો છે ને બહુ જાણીતા નથી, એટલે મારે ટીવી ઉપરની જ્યારે આ થશે ત્યારે તો ઉપેન્દ્ર ત્રિવેદી ને સુજાતા મહેતા જ એને પરફોર્મ કરશે. પણ કપિલે એવું પણ નોંધ્યું સાથે કે એનું શૂટિંગ વગેરે ચાલતું હતું ત્યારે ઉપેન્દ્રભાઈ અને સુજાતાબેનની સાથે વારંવાર ધનંજયને અને કપિલદેવને બોલાવીને વિચાર વિમર્શ પણ બક્ષીબાબુએ કરાવ્યા હતા. તો આ બક્ષી અને આ પેરાલિસિસ, એવું તો શું છે પેરાલિસિસમાં કે દાયકાઓ સુધી આટલી લોકપ્રિય રહી છે. એની વાર્તા તો સામાન્ય છે, પણ તેને રજૂ કરવાની લેખકની રીત અસામાન્ય છે. પ્રોફેસર આરામ શાહ ત્રસ્ત જીવનમાં આરામ મેળવવા માટે એક હિલ સ્ટેશન પર જાય છે અને ત્યાં એક રસ્તા ઉપર એને પક્ષાઘાત પેરાલિસિસનો હુમલો થાય છે. વાર્તાની અહીંથી શરૂઆત થાય છે. શાસ્ત્રી સાહેબે બહુ જ સરસ નોંધ્યું છે એમના વિવેચનમાં કે આ નવલકથાના પહેલા પ્રકરણમાં આરામ શાહને 3 સ્વપ્નો આવે છે અને 3 સ્વપ્નો દ્વારા લેખકે પહેલા જ પ્રકરણમાં પોતાની આખી નિયતિ વાર્તાની અને અદ્ભુત રીતે મૂકી છે. આ બક્ષીબાબુને કમાલ હતી. પેરાલિસિસના હુમલા પછી એને સારવારના માટે જે હોસ્પિટલમાં રહેવું પડે છે ત્યાં તેને મેટ્રન આશિકા મળે છે. આરામ અને આશિકાની વાતોમાંથી આપણને પ્રોફેસર આરામ શાહનો ભૂતકાળ મળે છે. લેખકે ભૂતકાળ અને વર્તમાનકાળ બંનેને સમાંતર નહીં પણ એકરસ કરીને પાત્રોના સુખ દુઃખને રજૂ કર્યું છે. તમે ગુલઝારની ફિલ્મ જોતા હોય એવું લાગે. કેટલાય દ્રશ્યોની અંદર આપણને અંદાજ જ ના આવે કે આ વાત ભૂતકાળમાંથી કઈ ક્ષણે વર્તમાનમાં આવી ગઈ. એ પોતાની પત્નીની કે દીકરી મારીશાની વાત કરતો હોય આરામ, તેમાંથી એ સડનલી ક્યારે આશિકા તરફ આવી જાય તે વાતનો આપણને અંદાજ જ ના આવે. આમ સમયની સાથે ખાસ કરીને આપને ગુલઝાર સાહેબનું મોસમ યાદ હશે, એમાં આ વાતો એમણે વારંવાર 2 વાતો કરી હતી અને તેને જે રીતે સમયાંતર અને જે સમાંતર છે તે સમયને પણ એકબીજાની સાથે કેટલો સરસ રીતે ભેગો કરી શકે એ બક્ષીબાબુની અહીં કમાલ હતી. આરામની પત્ની અને મારીશા નામની એમની દીકરી, આ બધા પાત્રોના સુખ અને દુઃખની વાત એટલે પેરાલિસિસ. મારીશા માંડ 12 વર્ષની હતી ત્યારે પત્નીનું નિધન થયું. ત્યારથી બાપ દીકરીના સંબંધ, પિતાને ન ગમે તે રીતે મારીશાનું પરણવું. આ મારીશા પાછું માત્ર પાત્ર જ નથી. બક્ષીબાબુ પોતાની દીકરીને જે રીતે ચાહતા હતા, જે રીતે એને દીકરીને ઉછેરી છે એનું ખૂબ બધું નિરૂપણ એમણે મારીશામાં કર્યું છે. અને એમના દીકરીને પણ મળવાનું મને સૌભાગ્ય મળ્યું અને એ પોતે પણ પોતાના પિતાને માટે જે રીતે વાતો કરતા હતા ત્યારે પણ મને બિલકુલ પાછી આ જ મારીશા સતત એમનામાં દેખાયા કરતી હતી. તો આ બક્ષીબાબુએ પોતાના સ્વ અનુભવોને મૂક્યા અને આપણે સૌ પણ આપણા જીવનની અંદર આ વાતને રોજે રોજ અનુભવીએ છીએ કે કેવી રીતે ઉછેરવા જોઈએ આપણા સંતાનોને. આપણે જેવા એમને બનાવવા માંગીએ છીએ તે રીતે કે પોતાની રીતે વિકસે તે પ્રકારનું વાતાવરણ આપીને. આ 2 વાતોને ખરેખર બક્ષીબાબુએ ખાસ કરીને મારીશાના પાત્રને અને બાપ અને દીકરીના પાત્રોના જે વ્યવહારો છે તેમાંથી કર્યા છે. પણ અંતે મળે છે આરામને દુઃખ ને દુઃખ જ. જે દીકરીને ચાહીને મોટી કરી એકાએક મોટી થઈ અને એકાએક એ છોકરી આવીને એવું કહે છે કે મારે લગ્ન કરવા છે, ઝડપથી કરવા છે અને મેં પાત્ર શોધી લીધું છે. અને તે ખરેખર આરામ શાહને ન ગમે તેવું પાત્ર હતું પણ જે સરળતાથી એ સ્વીકારે છે. અને ત્યાર પછીના એના પતિની સાથેના ટૂંકા દાંપત્ય જીવનમાં મારીશાને જે કંઈ પણ બને છે તે બધું આરામથી સહન જ ન થઈ શકે તેવું હોવા છતાં સરળતાથી આરામ એ પરિસ્થિતિને લે છે. અને એનું ક્લાઇમેક્સ ત્યારે બિલ્ડઅપ થાય છે કે જ્યારે મારીશાના આત્મહત્યાના સમાચાર એનો પતિ ફોન પર આપે છે અને તેનાથી જે આવે છે તે પેરાલિસિસનો એટેક આવે છે. આ એની કથાની વાત છે. પણ લેખક જે તારવે છે તે દોસ્તો આવું છે કે આ દુનિયામાં એક દુઃખી માણસ જેટલો બીજો કોઈ માણસ દુઃખી નથી અને 2 સરખા દુઃખી માણસ જેટલા કોઈ સુખી નથી. અહીં આરામ શાહ જ્યારે બીમાર છે, પક્ષાઘાત, એમનું અડધું શરીર, જમણી બાજુનું શરીર જ્યારે એમનું નકામું થઈ ગયું છે, એમાં કોઈ સંવેદના નથી, તે વખતે એમની શુશ્રૂષા કરતી એવી આશિકા
અને એ લોકોના વચ્ચેના જે સંબંધો, એમાં જે દોસ્તીનું તત્વ, અને બંને જણાને કોઈકની ઝંખના, કારણ કે એમનું પણ, એ પાત્રનું બેકગ્રાઉન્ડ પણ એવું છે કે વિધવા છે, એનો પતિ ગુજરી ગયો છે, આધેડ ઉંમરની છે, અને એ સતત કોઈક જેને માટે એને માન થાય તેવા પ્રકારના પુરુષની સાથે રહેવા માંગે છે, અને બરાબર જ એ પ્રકારની પરિસ્થિતિમાં આરામ પણ છે. પ્રોફેસર આરામ શાહ પોતાની પત્નીને ખૂબ ચાહતા, પણ 49 વર્ષની વયે ગર્ભાશયના કેન્સરને કારણે તે મૃત્યુ પામી. પત્નીનું લાંબુ સુખ તો એને નથી મળતું, પણ પત્ની થકી એને મળેલી દીકરી મારીશાને ઉછેરવામાં જ એને સુખ મળે છે. અને તે પણ અચાનક મારીશા તેનાથી 11 વર્ષ મોટા પ્રોફેસરની સાથે લગ્ન કરવાને માટેનો નિર્ણય કરે છે, ત્યારે એ સુખ પણ દુઃખમાં જ પરિણમે છે. આધેડ વયની વિધવા આશિકાની સાથે સરસ દોસ્તી થાય છે. વાચકને લાગે છે કે આ બંનેના દુઃખ વધતા દુઃખનો સરવાળો સુખ આવશે, પણ બક્ષીબાબુ અંતે એવું થવા દેતા નથી. તેઓ કહેવા માંગે છે કે આમ તો દુઃખ જ કાયમી સ્થિતિ છે, વચ્ચે વચ્ચે ક્યારેક સુખ આવી જાય છે. કપિલે આ નાટકના અંતમાં જ્યારે આરામ શાહ અને આશિકા છૂટા પડે છે, એ દ્રશ્યને કેવી રીતે સમજાવ્યું તે મને ગઈકાલે વોશિંગ્ટન એરપોર્ટ પર હતો અને શિકાગો જવાનો હતો, પણ મેં માત્ર એક જ સાદો સંદેશો કર્યો કે મારે પેરાલિસિસ પર વાત કરવી છે. એનો કોઈ જ રેફરન્સ પણ નહોતો, અને ત્યાર પછી જે ડિટેલમાં વાત કરતો હતો, ઇટ વોઝ સો એમેઝિંગ. ધનંજય પણ એ જ કહે છે કે આ વાતો એવી છે કે જે જીવનમાં એવી વણાઈ ગઈ છે કે એને યાદ કરવાની પણ જરૂરિયાત નથી. આ લોકોનું આ નાટકની પ્રવૃત્તિ દ્વારા આ નવલકથામાં કેટલા ઓતપ્રોત થયા હશે તેની આ વાત છે. એણે એવી કલ્પના કરી હતી કે મારીશા નાનકડી દીકરી જેવી હોય, અને એક મોટું ઢબ બનાવ્યું હતું, રાજ કપૂર જીસ દેશ મેં ગંગા બહેતી એમાં વગાડતા હતા તેવું, અને એ ઢબ ગોળ ગોળ ફરતું જાય અને બીજા છેડા ઉપર જાય ત્યારે મોટી મારીશા ઊભી થાય. આ જે નાટકને એટલે આ નવલકથામાં ઘટનાલોપ છે, બહુ જ ઓછી ઘટનાઓ છે, માત્ર વાતો છે, અને એ વાતો દ્વારા જ જ્યારે ભાવ અને લાગણીઓ પ્રદર્શિત થતી હોય ત્યારે એને નાટ્ય સ્વરૂપ આપવાનું કાર્ય ખૂબ અઘરું છે. અને બક્ષીબાબુએ જાતે પણ કપિલને એવું કહ્યું કે આ તારું આ કામ જોયા પછી મને તો પહેલા મને પોતાને પણ વિશ્વાસ નહોતો કે આમાંથી નાટક કેવી રીતે બનશે, પણ હવે મને એમ લાગે છે કે હું નાટકનો ચાહક હોવા છતાં પણ, અને મારી ગમતી નવલકથા મેં લખી તેમાં પણ એમણે જાતે પણ કબૂલ કર્યું છે કે હું બહુ જ દુઃખમાંથી પસાર થયો છું ત્યારે પેરાલિસિસનું સર્જન થયું છે. અને કારણ કે એમાં ઘણી બધી વાતો, એમના પોતાના વિચારો પણ એમાં આવતા હતા. આ મહાપુરુષ છે, હું તો એને ગુજરાતી સાહિત્યનો ભગવાન માનું છું, ચંદ્રકાંત બક્ષીને. હું એમના જેટલું માન ભાગ્યે જ બીજા કોઈકને આપી શકું એમાં એ મારી નબળાઈ પણ હોઈ શકે, પણ બક્ષીબાબુ ઇઝ બક્ષીબાબુ, ઇઝ એબોવ ઓલ. અને એમાં મારા, હું એકદમ અંગત રીતે વાત કરું તો મેં બહુ બધાની સાથે જીવનમાં મળવાની તકો મળી છે, પણ મારા ડ્રોઈંગ રૂમમાં કોઈકની સાથેનો મારો ફોટો રાખ્યો હોય તો મેં કાયમના માટે બક્ષી સાહેબનો જ રાખ્યો છે. There cannot be any other person who is so near to you. એવા પ્રકારના આ સર્જક, અને એમની કેટલીક ક્લાસિક અભિવ્યક્તિઓ જે નોંધી છે તે આ વાક્ય જોજો મિત્રો. અહીંના ફૂલો જોતા એને વિચાર થઈ ગયો કે માતૃ પ્રેમના પણ આટલા બધા રંગો હોય. બક્ષીબાબુ વિશેષણોનો જે વિનિયોગ કરે છે તે અદ્ભુત છે. આ શબ્દો જોજો. તે પહેલા મારે એમના હિન્દી ઉર્દુ શબ્દોની વાતો કરવી છે. આપણને એની ભાષા અન્ય ગુજરાતી લેખકો કરતા અલગ લાગતી હતી, તેનું કારણ બક્ષીબાબુ જે પ્રકારે હિન્દીનો ઉપયોગ કરતા હતા કે ઉર્દુનો ઉપયોગ કરતા હતા તે સાહજિક રીતે આ શબ્દો એમાં આવે છે. કેટલાક શબ્દો છે ધૂંધ, ઢલાન, આપણે ઢાળ કહીએ છીએ, બક્ષીબાબુ ઢલાન કહે, ઘુમાવ, મહેસૂસ, ઉફાન, માહોલ, જલન, તનાવ, તપિશ, તરક્કી, તબાહ, દરાર, ઝુર્રીઓ. આ ઝુર્રીઓમાં વાંચતી વખતે જે આપણી આંખ સામે જે ચિત્ર આવે છે તે કરતલીઓમાં કદાચ નથી આવતું. તો એમના વિશેષણોનો જે વિનિયોગ છે તેના ઉપર મિત્રો જોઈએ તો ખૌફનાક, રફતા રફતા, ચકાચौंध, खुशनुमा, चिल्लाती, सुल्लाती, फिसलती, उफनती, झुंझलाहट, मुस्कुराहट, सिहरन, सरगोथी. અને પદાર્થને વિશેષણથી આભૂષિત કરવાની આ લેખકની પાસે જે આવડત છે દોસ્તો, તે જરાક જુઓ. બક્ષીબાબુ એના ખૂબસૂરત અર્થો કેવી રીતે ઉમેરે છે તે. મેદાનને માટે બક્ષીબાબુ લખે છે બંજર મેદાનો, વાદળાને માટે તેઓ લખે છે સુરમયી વાદળા.
કોંધતી વીજળી, ઝીલ મિલાતું અંધારું. આ તમારી આંખ સામે આવી જાય છે આખું, ખાલી આટલા 2 શબ્દોમાં. છનતો પ્રકાશ, અલસાતો તડકો, રોંદાયેલ ઘાસ, સર્દ હવા, મટિયાલી લાલાશ, બોઝિલ મૌન, સરસરી નિગાહ. 2 પાત્રો એકબીજાની સાથે સરસરી નિગાહની વાત કરે, તેમાં જે વાત છે તે મને ઘણી બધી વખત એવું લાગે છે કે આ માણસ કલમ કરતા કેમેરાથી વધારે જોતા હશે આમથી, અને તેનું નિરૂપણ કરતા હશે એવું ચોક્કસપણે આપણને લાગે. હું ગમે તેટલા શબ્દોમાં કે સમયમાં બોલું, પણ બક્ષીબાબુનું પોતાના વિધાનો કે એમની વાતો જ્યારે જો હું એનું વાંચન કરું તો એ કદાચ વધારે કોમ્યુનિકેટ કરી શકશે, કારણ કે એમના ગમે તેટલા વખાણ કરીએ એના કરતાં પણ વધારે એકચ્યુઅલ શું છે અને જે રીતે દ્રશ્યને ઊભું કરે છે કે પાત્રના મનમાં જે વાત છે તેને જે સરળતાથી મૂકી દેશે તે એમને મહાન લેખક બનાવે છે. આ વાત એમની નાનકડી દીકરી મારીશા ને જીવનની શરૂઆતની છે. મારીશા ઊંધી પડવા લાગી, ઘસડાવા લાગી. પછી એને તકિયાઓમાં ગોઠવીને બેસાડતા શીખવ્યું. એક દાંત ફૂટ્યો, પછી બીજો. પગ પાતળા થતા ગયા, વાળ ખેંચાતા, દાંત દબાવતા, ચીજો ફેંકી દેતા, અવાજ કરતા અને અવાજ થતા જ આંખો મીચી દેતા એ શીખી ગઈ. પાપા આ શબ્દ એ પહેલા શીખી. એની પત્ની મજાકમાં બબડતી, સાલી પહેલા બાપને યાદ કરે છે. અને સમજ્યા વિના મમ્મીને ગુસ્સે થતા જોઈને મારીશા નવા ફૂટેલા દૂધિયા દાંતો વાળું નાનું નાનું હસતી. એક દિવસે ટેકો લઈને ઊભી થઈ. નાના પગો નીચે થોડી વાર માટે પૃથ્વી ધ્રુજી ગઈ અને પગ ચાલવા માંડ્યા, મેલા થવા માંડ્યા. હાથ નવી દુનિયા ઢૂંઢતા આખા ઘરમાં ફરવા લાગ્યા. ચીજો ઉપર મુકાવા લાગી. રડવાનો અવાજ અલગ અલગ ખૂણાઓમાંથી આવવા માંડ્યો. આ કલ્પનાઓ જુઓ તમે. અને આ શબ્દ ચિત્ર આપણી આંખ સામે જ આવી જાય છે. એના તોફાનો વધવાથી મમ્મીને એની ખુશનુમાં ચિંતા થવા માંડી. એ ખુશ થયો. એણે એક નવું ઇન્સ્યોરન્સ લીધું. વધારે સારી નોકરીના માટે એણે બીજા અંગ્રેજો અખબારો જોવા શરૂ કર્યા. ઘરમાં એક પાંજરું આવ્યું, એમાં એક પોપટ આવ્યો. લીલા મરચાના કતારાઓ અને પાણી મુકાતું થયું. બહાર એક કુરકુરિયું આવતું, સફેદ, અને એના કાળા કાન હલાવતું, અને 2 રોટલીઓના ટુકડા કરીને એ નાખતો, અને એક પથ્થર ગઢ્ઢામાં પાણી. અને મારીશા કુરકુરિયાને પાણી ચાટી ચાટીને પીતા જોતી. કોઈ વાર ગુલમોહરના ઝાડની નીચે એકાદ બકરી શરીર ઘસતી અને પપ્પાની સાયકલ પડી જતી અને મારીશા ઝપાટા બંધ દોડીને ઘરમાં આવી જતી. એ હસતો, એને તેડીને બહાર જઈને સાયકલ ઊભી કરતો. પાંજરાનો પોપટ પાંખો ફફડાવતો અને ચાંચ સાફ કરવાનો અવાજ કર્યા કરતો. ઉપરથી રેશાવાળા સોનેરી ફૂલો પડતા. ઘરના દરવાજામાં મમ્મી દેખાતી અને મારીશા ખુશીથી ચિલ્લાતી. આ જે બાળપણ કે એક દીકરીનું ઉછળવું તે શું છે તે વાત દોસ્તો મને બહુ જ સ્પર્શી છે. આ વાત આશિકાની સાથે કરતા કરતા આરામ કરે છે અને એમને નામ પૂછે છે. આશિકા નામ તો એરેબિક લાગે છે. કદાચ કૃષ્ણને કોઈ એરેબિક પ્રિયા હોય તો ખબર નથી, પણ આશિકા નામ સંસ્કૃત છે એટલી જ મને ખબર છે. એ આશિકા નામ વિશે વિચાર કરતો રહ્યો અને આશિકાએ કહ્યું, તમને તો મરવાની ઈચ્છા થઈ હતી ને થોડી વાર પહેલા, હવે આશિકાના નામના પ્યારમાં પડી ગયા? ચાલો સારું છે. આશિકા ચાલી ગઈ. એણે આપેલો આંચકો ચાલુ રહ્યો. મારીશા વિશે આવું જ કહ્યું હતું એણે એની પત્નીને. ફ્લેશબેક શરૂ થાય છે. એની પત્ની યાદ આવી, મારીશા યાદ આવી. બહાર બોગેનવિલાની ઝૂલતી શાખો દેખાતી હતી અને 1-2 ફૂલો, અને એની આંખો ઝલઝલાતી હતી. સ્વપ્નો જોયા પછી બધું જ ભૂલવા માટે એ પહાડી સર પર ફરવા નીકળ્યો હતો અને હિંમતથી સારા વિચારો કરતો હતો. લીલો રંગ હતો અને થાક લાગી શકતો. પાણીની ઠંડક હતી અને હજી આંખોમાં સ્વચ્છ ખારા આંસુ આવી શકતા હતા. દુનિયા સારી હતી. ઘણું બધું હતું દુનિયામાં. એની ભસ્મ થઈ ગયેલી દુનિયામાં પણ એને સારી દુનિયામાં, ખાકની દુનિયામાં કંઈ જ ભૂલ્યા વિના સરાઈને સહારે જીવવાનું હતું. એની પત્ની અને મારીશા.
મારીશા પણ. દોસ્તો, આ પેલી ક્ષણો છે ત્યાર પછી એને પક્ષાઘાત થાય છે. આ એક અદ્ભુત દ્રશ્ય છે. ધનંજય જ્યારે મીનુની સાથે પરફોર્મ કરતો હતો ત્યારે પણ આટલા વર્ષો પછી મારી આંખ સામે છે. તો દર્દી છે અને એને સારવાર કરવાની છે, એનું મન બહેલાવવાનું છે અને મેટ્રનની સાથેની એની દોસ્તી આગળ વધી રહી છે અને એ લોકો પાના રમવાની વાત કરે છે. અદ્ભુત દ્રશ્ય છે. એણે પાઇપ મૂકી દીધી. પાઇપ પર પણ શું લખ્યું છે એ તો બક્ષી સાહેબ પોતે જ હતા. તેઓ પાઇપ જે રીતે પીતા, સિગાર જે રીતે પીતા, સિગારની જામી જતી રાખ, 1 ઇંચ સુધી રહેલી રાખ અને રાખના જે પ્રતીકો આપણા જીવનની સાથે બક્ષીબાબુ મળે છે. આપણને શાસ્ત્રી સાહેબે કહ્યું તે પ્રમાણે કે 400 પાનામાંથી 800 પાના ઉપર પહોંચી જવાય. એ પ્રતીકો પર જ્યારે જઈએ ત્યારે આપણને એક ક્ષૂળ ન લાગે. એને બદલે એના બિટવીન ધ વર્ડ્સ અને બિટવીન ધ લાઇન્સ જઈએ તો આપણને કેટલા બધા અર્થો મળે. એણે પાઇપ મૂકી દીધી. પછી અડધા બેઠા થવાનો પ્રયત્ન કર્યો. આશિકા પાસે આવી, એની બગલ વચ્ચે બંને હાથ નાખીને એને લગભગ બેસાડ્યો. પાછળ તકિયાઓ ઠીક કરી આપ્યા અને પૂછ્યું, બરાબર? આશિકા બેસી ગઈ. વચ્ચે એક ટીપોય ખેંચી લીધી. તમને કઈ રમત આવડે છે? આશિકાએ પૂછ્યું. એને રમત જ ન કહેવાય. કટ ધ કાર્ડ્સ. પછી તમારે કોઈ પણ એક પત્તું બોલવાનું અને હું એ કાર્ડ તમારી પાસે અને પછી મારી તરફ ખોલતો જઈશ. સામે 1-1 રૂપિયો મૂકતો જવાનો અને અથવા તો જે સ્ટેક હોય તે પત્તા સામસામા ખુલતા જાય. જેને બોલેલું પત્તું આવે તે જીતે. બસ આટલું છે અને તદ્દન તકદીરની રમત છે. દોસ્તો, આ વાત માત્ર મેં આપને કહ્યું તેમ માત્ર શબ્દો પૂરતી સીમિત નથી, એના ગૂઢાર્થમાં પણ જાય છે. તમે તો બહુ જુગારી છો. આશિકા પત્તા હાથમાં લેતા મુસ્કુરાઈ. નથી, પણ હવે સારો હોઈશ, કારણ કે સ્ટેક્સમાં મૂકવાને લાયક હવે કઈ રહ્યું નથી. અચ્છા, ચાલો બોલો, આશિકાએ કહ્યું. લાલનો સત્તો, એ ધીરેથી બોલ્યો. આશિકાએ એક પત્તું એની તરફ ખોલ્યું, બીજું પોતાની તરફ, અને પછી કહ્યું, પણ 1 મિનિટ, જીતે તેને શું મળશે? સ્ટેક્સ વિના તો પત્તા રમવાનો અર્થ નથી. હા, એણે ડાબા હાથથી જમણો હાથ હલાવતા કહ્યું, કારણ કે એનો પક્ષાઘાતમાં છે. એગ્રીડ. બોલો, તમે શું મૂકી શકશો? બંનેની આંખો એકબીજાને જોઈ રહી. એણે પાઇપ મૂકી અને આશિકાએ હેરપીનો મૂકી. અંતે આશિકાનો આવ્યો સત્તો, આશિકાને આવ્યો. આશિકાએ પાઇપ પોતાની તરફ ખેંચી લીધી. આ રિલેશનશિપ છે. રમત આગળ ચાલી. હેરપીનો, પાઉચ, દિવાસળીનું બાકસ, પાઇપ બધું જ આશિકા પાસે ધીરે ધીરે ભેગું થઈ ગયું. હસતા જીવતા અને છેલ્લે એણે કહ્યું, કાળીની રાણી. આશિકા પત્તા ફેંકતી ગઈ. રમત ઘણી લાંબી ચાલી. છેલ્લે કાળીની રાણી આશિકાની તરફ જ પડી. એ હારી ગયો હતો. શું આપશો હવે? આશિકાએ ખુશીના મૂડમાં પૂછ્યું. મારી પાસે આપવા જેવું કંઈ નથી હવે. એ હસ્યો. પણ યાદ રાખજો, પછી કંઈક આપી દઈશ. જુગારમાં ઉધાર ન ચાલે. અને કેબિનમાં આમ તો એને જોતો રહ્યો. કોઈ વસ્તુ ન દેખાય. પછી આશિકા તરફ બોલ્યો, હા, એક વસ્તુ હું આપી શકું છું તમને. શું? એ ગુડ નાઇટ કિસ. એ જ રહ્યું છે મારી પાસે. આશિકા તોફાની હતી. નકામી વસ્તુઓનો સ્ટેટ્સ હું લેતી નથી. તારી ગુડ નાઇટ કિસની કિંમત દિવાસળીના ખાલી બોક્સ જેટલી પણ નથી. અને પછી ઊભી થઈ, હેરપીનો ભેગી કરતી બોલી, ઓકે, ગુડ નાઇટ, સુઈ જજો બરાબર. દોસ્તો, આ દ્રશ્ય ધનંજય મને બિલકુલ યાદ આવે છે. so nicely it was depicted even on the stage. બાપ અને દીકરીનો પ્રસંગ છે દોસ્તો. અને એ અવાક થઈ ગયો. મારીશાના યાને દીકરીના ભરપૂર માંસલ શરીરમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય એવું એને લાગ્યું. તું કાચબાની અને રેસના ઘોડાની તુલના કરે છે. દોસ્તો, આ જે વર્ણન છે તે જોજો. પણ એ બંનેમાંથી એકની જેમ પણ જીવી શકાતું નથી. આપણે ઈયળની જેમ જીવવું પડે છે. જીવનમાંથી રસ ઝરતો હોય છે. ગોળ ગૂંચળું વળીને પડ્યા રહેવું પડે છે. તડકામાં તરફડવું પડે છે. પછી અકાળે આવેલા મોતની જેમ
કોઈના પગની નીચે ચીપાઈને જમીન સાથે ચોંટી જવાનું હોય છે. રેસના ઘોડાની જેમ દોડવાનું આપણા તકદીરમાં ક્યાંથી? અને પછી એક પાશ્ચાત વિચાર રૂપે ગંભીર થઈને લગભગ સ્વગત બોલ્યો, અથવા તો માળામાં માની રાહ જોતા કોઈ ઉડી ન શકતા પક્ષીના બચ્ચાની ફાટેલી ચાંચમાં ઓગળી જવું પડે છે. મારીશા આ પલક તાકી રહી. એને એકાએક યાદ આવ્યું કે પોતાનો ચહેરો ગમગીન થઈ ગયો છે. મારીશાના ચહેરા પરની તાજગી અને નિર્દોષતા ચાલ્યા ગયા હતા. ડેડી, તમે વારંવાર ગંભીર કેમ થઈ જાઓ છો? હું ગંભીર થઈ જાઉં છું? એ બનાવટી અવાજ કરતો હસ્યો. તને એવું કોણે કહ્યું? કોઈ કહેતું નથી, મોઢું કહે છે. હું જોઈ શકું છું. ના, એવું નથી. મમ્મી નથી એટલે? તમારી જિંદગીમાં સ્ત્રી નથી એટલે? કઈ કઈ પાગલ જેવી વાત કરે છે તું પણ. ડેડી, હું ઈચ્છું છું કે તમે હવે મને નાની બેબી કે છોકરી ન સમજો. મને એડલ્ટની જેમ જ ટ્રીટ કરો. કે પછી મને પરણાવવાની તમને ચિંતા થઈ છે? એ આશ્ચર્યથી તાકતો રહી ગયો. આ રીતે મારીશા કોઈ દિવસ વાતો કરતી ન હતી. એવું કોઈ ખાસ કારણ નથી, પણ ઉંમર થાય એટલે માણસ ગંભીર થાય. ના, માણસ ગંભીર થાય એટલે જ એને ઉંમરનું વજન લાગવા માંડે. તું મોટા અવાજે વાતો કરે છે, મોટા માણસો જેવી વાતો કરે છે. 18 વર્ષે તને શું ખબર છે કે ઉંમરનું વજન શું હોય? મારીશા બોલી, 18 વર્ષની સામાન્ય છોકરી કરતા હું કંઈક જુદી જ છું ને પપ્પા. હોવી જ જોઈએ. મારી દીકરી છે. મારી છોકરી 18 વર્ષે બુદ્ધિની વાતો કરી શકે. એટલે જ તમને કહેવા માંગુ છું ડેડી કે હું મોટી થઈ ગઈ છું. કદાચ એકાએક પરણી જઈશ, તકદીરમાં હશે તો. પછી તમે બહુ એકલા પડી જશો. હા, બહુ વાંધો નહીં આવે. વાંધો કોઈને આવતો નથી. જન્મ ટીપની સજા મળેલો ગુનેગાર પણ આખી જિંદગી એના સેલમાં જીવે છે. સ્ત્રી, બાળકો દુનિયાથી દૂર, એ સુખી નથી હોતો. એ મારીશાની સામે તાકી રહ્યો. મારીશાની સ્વચ્છ આંખોમાં એને લાગ્યું કે નવી પેઢીની એક આખી અદાલત ઊભી હતી. એની સામે કામ ચલાવતી હતી. એ જૂઠી બનાવટી જિંદગી જીવી શકાય? આ અદાલત એને સવાલ કરતી હતી. ડેડી, સમજો, તમે બીમાર થઈ ગયા, તમે અપંગ થઈ જાઓ તો તમારો ખ્યાલ કોણ રાખે? હું જરૂર દોડતી આવીશ, પણ હું તો તમારી આસપાસ જ રહી શકીશ. તમારી સાથે તો નહીં જીવી શકું ને. તમારી સાથે અપંગ તો હું નહીં થઈ શકું ને. કોઈ કોઈની સાથે અપંગ થતું નથી. સાથે રહેતા બે શરીરોને પણ પોતપોતાના શ્વાસ અને પોતપોતાના દુઃખ અને પોતપોતાના સુખ હોય છે, જુદા જુદા. એવું નથી ડેડી. સાથે જરૂર જીવી શકાય, સુખી થઈ શકાય, સમજી શકાય એકબીજાને, એડજસ્ટ થઈ શકાય. એક મરી જાય તો બીજો પ્રણાલિકાપણે દુઃખી પણ થઈ શકે. કેટલીય વાર સુધી એ ચૂપ રહ્યો. પછી મારીશાના આખા ચહેરા પર નજર ફેરવીને બોલ્યો, તું શું માને છે ડાર્લિંગ? મારે પરણી જવું જોઈએ? હું એ જ કહું છું. મારું સંભાળી શકું એટલે હું મોટી થઈ ગઈ છું. બીજી સ્ત્રી મને દુઃખી નહીં કરી શકે અને આપણી વચ્ચે અંતર પણ નહીં લાવી શકે. શા માટે? કેમ ખબર પડે હું બદલાઈ જાઉં તો, અને બીજી સ્ત્રીની પાછળ હું પાગલ થઈ જાઉં તો? એવું બોલીને હસી ગયો. હું જાણું છું તમને બહુ સમજદાર છો. તમે ન હોત તો મમ્મીના ગયા પછી હું માણસ જ ન બની શક્યો. આ એક દીકરી દ્વારા બાપને અપાયેલી અદ્ભુત ટ્રિબ્યુટ છે. આ જ પ્રસંગ છે બાપ અને દીકરીનો. બહુ જ સુંદર રીતે ડિપિક્ટ થયો છે. બંને ખડખડાટ હસી પડ્યા. તું મને બુઢાપામાં રોમાન્ટિક બનાવી દેશે, પણ એમાં ખોટું પણ શું છે? માણસ જો પોતાના સપના જોઈ શકે અને મારી ઉંમરે પણ આશ્ચર્ય પામી શકે તો એને સંતોષ થવો જોઈએ. રોમાન્સ સુધી જવાની તકલીફ લેવાની જરૂર નથી. ડેડી, રોમાન્સ એ ખરેખર એક ખૂબ જ મજાની ચીજ છે. મારીશા લગભગ સ્વપ્નિલ મૂડમાં બોલી. શું? એ લગભગ ચમકી ઉઠ્યો. તું મને શીખવે છે કે રોમાન્સ એ ખૂબ મજાની ચીજ છે? મને ઉપર ભાર મૂકીને બોલ્યો. અને પછી એને હસવું આવ્યું મારીશાની વાત પર. હા, કારણ કે હું રોમાન્સ કરું છું. શું? હું રોમાન્સ કરું છું એક છોકરા સાથે. મિનિટ પહેલા એ મારીશાની સાથે સમવયસ્કની જેમ વાતો કરતો હતો. એકાએક એક જ ક્ષણમાં મારીશા કરતા 28 વર્ષ મોટો થઈ ગયો, બાપ બની ગયો. તમે ગુસ્સો ન કરો તો હું નામ કહું. ગુસ્સો કરવા જેવો હશે તો જરૂર કરીશ. કોણ હશે? કોણ છે? તમે ગુસ્સો કરો છો ડેડી? નથી કરતો. કહે કોણ છે એ છોકરો?
તારી સાથે ભણે છે? ના, તમે નથી ઓળખતા, તમે એને જોયો પણ નથી. કહો, ગુસ્સો નહીં કરો. એને થયું કે ખરેખર ગરમ થઈ રહ્યો હતો. સંયત સ્વરે એ બોલ્યો, સારો હોય તો ગુસ્સો શા માટે કરું, પણ મને કહેતા તારે આટલું બધું ગભરાવું કેમ પડે છે? એ મારી જ કોલેજમાં છે, સાથે ભણતો નથી, ભણાવે છે. પ્રોફેસર છે? ના, લેક્ચરર છે, હમણાં જ જોડાયો છે MA પાસ કરીને. શું નામ છે? જ્યોર્જ વર્ગીસ, કેરળના છે. શું? જ્યોર્જ ક્રિશ્ચિયન છે? હા. એક ક્ષણે ગમ ખાઈ ગયો. ચહેરો સ્વાભાવિક રાખવાનો પ્રયત્ન કરવા છતાં પણ જરા ઉદાસ જેવો થઈ ગયો. તારી કોલેજમાં લેક્ચરર છે? તે મને કહ્યું પણ નહીં. 18 વર્ષની ઉંમરે તને પરણવાનો શોખ થઈ ગયો છે? આગળ બોલવું હતું પણ એ સભાન થઈ ગયો. શું ઉંમર છે એની? 29. 29 વર્ષે MA થયો? તારાથી 11 વર્ષ મોટો. ડેડી, તમે બહુ જ એક્સાઇટ થઈ જાઓ છો. એ નોકરી કરતો હતો, નોકરી કરતા કરતા ભણ્યો અને એને નોન કોલેજિયેટ તરીકે પરીક્ષા આપી, પાસ થયો. એકાદ વર્ષથી અમારી કોલેજમાં લેક્ચરર છે. એના મા બાપ? માં જીવે છે, બેંગ્લોરમાં કોફી બોર્ડમાં નોકરી કરે છે. બાપ નથી, નાની જ ઉંમરે મરી ગયા છે. એને કંઈ જ પૂછવાનું સૂઝ્યું નહીં અને એણે પૂછ્યું, કેટલા વખતથી તું એને ઓળખે છે? 6 મહિના તો થઈ ગયા. એનો અવાજ ફાટી ગયો. 6 જ મહિનામાં તું એને ઓળખે છે? તારાથી 11 વર્ષ મોટો અને ક્રિશ્ચિયન છે, અને આ જસ્ટિફાઈ કરવાના માટે તું મને પરણવાની સલાહ આપે છે. This is one of the fine scenes. હું માનું છું કે આ બધું જ અત્યારે ધનંજયના મનમાં પાછું ચાલતું હશે. દોસ્તો, આ એક છેલ્લી વાત મારે વાંચવી છે. મારી શાયરને રોકી દીધો. આ હળવી વાતને તમે બહુ જ ઇમોશનલી જુઓ છો. થોડી વારે બોલ્યો નહીં. કમરાની ચીજો પરથી સરસરી નિગાહ ફેરવીને એ બોલ્યો, તું અને જ્યોર્જ હવે નક્કી કરી લો કે લગ્નની તારીખ. લગ્ન જલ્દી કરી લેવું જોઈએ. કેમ? કેમ? તમે જ કહેતા હતા ને કે લગ્ન આટલી નાની ઉંમરમાં નહીં કરવા જોઈએ. હા, જો બધું જ નક્કી હોય તો પછી મોડું નહીં કરવું જોઈએ. અને 4-6 માસમાં બધું પતી ગયું. એની ઈચ્છા હતી કે હિન્દુ લગ્ન વિધિથી અગ્નિની સાક્ષીએ ફેરા ફરવામાં આવે, કન્યાદાન અપાય, મુહૂર્ત જોવામાં આવે. રાત્રે છૂટા પડતી વખતે એની પત્ની યાદ આવી. એ એની પુત્રીને ભેટીને રડે. પુત્રી અને એના ખભા ઉપર પુત્રી એના ખભા પર રડે. પાછળથી અવસાદ ભરેલા લગ્ન ગીતોના સ્વરો એક પાર્શ્વ ભૂમિકા સર્જે. ઘેર જાય અને આઈનામાં એનો બુઢાપો તપાસે, પાઇપ પીએ, આલ્બમમાંથી મારીશાના બાળપણના ફોટાઓને ઉપર આંગળી ફેરવીને જુએ. કેટલી નાની હતી. કેનવાસના બૂટ અપાવ્યા હતા તે દિવસે આ ફોટો પડાવ્યો હતો. આ બારીમાં બેસીને કેળું ખાતી હતી ત્યારે. એને ખબર ન હતી જરા અંધારું વધારે આવી ગયું છે આ ફોટામાં. અને આ ફોટો એને પાર્કમાં લઈ ગયા હતા ત્યારે બેન્ચ પર લટકતી હતી અને એની મમ્મીના ખોળામાં એક સ્કૂલ યુનિફોર્મ પહેરેલી, હાથમાં સફેદ એલ્યુમિનિયમની બેગ વાળી યાદદાસ્તની પરતો ધીમે ધીમે ખુલતી જાય છે. રાત્રે ઊંઘ ના આવે. સવારે પરણી ચૂકેલી મારીશા ઘરે આવે અને ત્યારે સંવાદ થાય, ડેડી, રાત્રે ઊંઘ આવેલી કે? ના, ઊંઘ જ આવી નહીં. મને પણ ન આવી. મારીશાનું તોફાની હાસ્ય. પછી એનો સવાલ, કેમ? આવે છે ને? હા. રાતની ટ્રેન સારી એક રીતે, કંટાળો ના આવે. અને તમારું તો રિઝર્વેશન છે? હા, ફક્ત છુટ્ટી એક જ અઠવાડિયાની મળી. એક જ અઠવાડિયામાં હનીમૂન પતાવીને આવવું પડશે. અને દોસ્તો, ત્યાર પછી જે કરુણતા આવે છે તે એ પોતે માંદા પડે છે. દીકરી હનીમૂન પર જઈ શકતી નથી એમને લીધે, અને એને લીધે જે વાતો બક્ષી સાહેબે મૂકી છે. મારે અત્યારના સમયના જે મિત્રોએ આ નવલકથા ન વાંચી હોય તે લોકોને માટે આ વાત પૂરેપૂરી સ્ફુટ નથી કરી દેવી. આઈ વિશ તમે ફરીથી એક વખત બક્ષીબાબુને વાંચો, એમની તમામ નવલકથાઓને વાંચો. એમણે જે લખ્યું છે ને, આ એ બક્ષી છે કે જે 35 વર્ષના હતા, પણ ત્યાર પછીના જે બક્ષીને આપણે જોયા છે. મારે એ બક્ષી સાહેબનો એક ખાસ વાત પેરાલિસિસ સાથે જોડાયેલો છે, આપણા સૌની સાથે જોડાયેલી છે, તે કરીને વાત પૂરી કરવા માંગુ છું. પેરાલિસિસને આટલી સરસ નવલકથાને વાચકોએ આટલા મોટા પાયા ઉપર સ્વીકારી લીધા પછી ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીએ એને 3જા નંબરે અડધું ઇનામ આપ્યું હતું. અને બક્ષીબાબુ એનાથી ગુસ્સે થયા હતા. બક્ષીબાબુએ એ ઇનામ સ્વીકારવાની ના પાડી હતી.
અને એમણે ના પાડી. ત્યાર પછી એમના પ્રત્યે જાણે બદલો લેતા હોય તેવી રીતે એમની કુત્તી નામની નવલિકાને અશ્લીલ છે એવું કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. અને બક્ષી બાબુ વારંવાર કોર્ટની અંદર જતા અને ત્યારે એમની સાથે એક જ ભડવીર લેખક રહેતા અને તે હતા નાનુભાઈ નાયક. કોર્ટની બેન્ચ પર બક્ષી બાબુની સાથે બેસીને નાનુ બાપા એકલા જ એમને એવું કહેતા હતા કે જરાય ચિંતા નહીં કરો. એક એવો સમય હતો કે બાકીના બધા જ સાહિત્યકારો મિત્રો ખસી ગયા હતા, ત્યારે બાપા એકલા રહ્યા હતા કે જરાય ચિંતા નહીં કરો, તમારું કશું જ બગડવાનું નથી. અને બાપાને મોઢે અમે વારંવાર આ વાત સાંભળી છે, કારણ કે બક્ષી બાબુનું જે પણ હોય તે સાંભળવા હું હંમેશા આતુર હોઉં છું. એમણે ગુજરાત સરકારે કેસ પાછો ખેંચી લેવો પડ્યો અને ત્યાં સુધી બાપા એમની સાથે સતત રહ્યા. પણ એ વાતની એમના ઉપર આજીવન અસર રહી. એમણે ત્યાર પછી જ્યારે જ્યારે પણ નાનુ બાપાનું કે સાહિત્ય સંગમનું નામ આવ્યું ત્યારે બક્ષી વોઝ ઓલ ધ ટાઈમ ડિફરન્ટ. બીજાઓની સાથે જુદા હતા, પણ બાપા પ્રત્યેની એમની જે મિત્રતાની જે વાત હતી એ આજે આપણે નવલકથા પર્વમાં કાયમના માટે યાદ રાખવા જોઈએ. લોંગ લીવ ધ ગ્રેટ ઇમેજીસ ઓફ ચંદ્રકાંત બક્ષી. થેન્ક યુ વેરી મચ. 5 વર્ષની હતી ત્યારથી અત્યારે એવા 50 પાસે પહોંચી છે ત્યાં સુધીનો બક્ષી સાથે મારો કૌટુંબિક સંબંધ. પ્રફુલ્લાબેન ગુજરી ગયા, બક્ષી ગુજરી ગયા. ખરી વાત તો એ છે કે બક્ષી ગુજરી ગયા તેની રાતે એને સુરત આવવું હતું. ખાસ તો સુરત સ્થાયી થવું હતું. રાતે 11 વાગે એનો ફોન આવ્યો કે મેં તમને 4 પુસ્તકો મોકલે છે અને મારે આ બધું પતે થોડુંક એટલે મારે સુરત આવવું છે, મારે સુરત સ્થાયી છે. અને સવારના પરમાં જ મેસેજ આવ્યો કે બાથરૂમમાં પડી ગયા ગુજરી ગયા, મેં જનકને ત્યાં મોકલ્યો. એટલો બધો સંબંધ, કોઈ પણ બાબત એની નહીં જાણતો હોય, બક્ષીની કે રીવાની. અને બક્ષીને ત્યાં જાવ એટલે ત્યાં જ જમવાનું, રાત સુધી ત્યાં જ રહેવાનું. અને રીવાને ત્યાં જાવ હજુ અમદાવાદમાં તો પણ રીવા જમીન આવ્યા વખતે આવવાનું આજે 50 વર્ષથી રીવા થઈ. એવી જ રીતે આપણે સુરતના લેખકો બધા હજુ આપણે વિજયભાઈ સહિત જવન પાઠકે બધા મારા વર્ષો સુધીના સંબંધ. હવે આ જ્યોતિન્દ્ર દવેની વાત કરું તો જ્યોતિન્દ્ર દવે સાથે લગભગ બે વર્ષ સુધીનો દર મહિને દોઢ કલાક વાત કરવા, દર મહિને સંબંધ. વાત એવી હતી કે હું શબ્દ વ્યૂહરચનાનો સંપાદક, એને ઉકેલ સમિતિમાં જ્યોતિન્દ્ર દવે હતા, ભાનુશંકર વ્યાસ હતા અને સુંદરજી બેટાય. હવે હું શબ્દ કહું કે આ શબ્દ છે એનો આ ઉકેલ છે, તો ઉકેલ કેમ છે તે મારે કહેવાનો. પછી જ્યોતિન્દ્ર દવે કરે, બાબરાયણ દલીલ કરે, સુંદરજી તો બહુ બોલે નહીં પણ આ 2 જણા, તો તેનો મારે જવાબ આપણને ઉકેલ સમિતિ નક્કી થાય. એવું 1.5-2 વર્ષ ચાલ્યું. ધનસુખલાલ મહેતા સાથે સંબંધ એવી રીતે થયો કે એક દિવસ આ જૂનું મકાન હતું મારું, નીચેથી આવીને કહ્યું કે નાનુભાઈને ટાઈમ હોય તો મારે બોલવું છે. હવે મને કહ્યું ધનસુખલાલ મને પૂછે એટલે હું નીચે આવ્યો. તમે મને ઘેરે બોલો, કારણ કે આ બધું ખાન સાહેબનું લેબડીમાં ખાન સાહેબનું મકાન ને ત્યાં એનું મૂળ ઘર. હું તો ત્યાં આવો નજીક જ રહું છું. હા, મારું કામ એટલે મારે આવવાનું, પણ મારાથી ચડાય નહીં ને તમે હોવું તો મારે નકાવ દાદા ચડવા પડે એટલે તમને પૂછાયું નકું નહીં. ત્યાર પછી ઘણો સંબંધ થયો. એના પુસ્તકો છે આપણે ગોજારો બેટ, જમાઈરાજ, બધા પુસ્તકો મેં એને છાપેલા. એટલો સજ્જન માણસ કે એ માણસ આટલી ઉંમરે જ્યારે ચાલવાની આવે ત્યારે મને મળવા, મારી એની પુસ્તકો છાપવા માટે ભારત આવીને મને પૂછે કે નાનુભાઈ સમય તો હું ઉપર મળવા આવું. એટલા સજ્જન માણસ. એવી જ રીતે આ સુરેશભાઈ તો વાત જ કરવાની. હવે એ સુરતમાં રતિલાલ અનિલ સાથે મારા અંગત સંબંધ. અમે સાહિત્ય જેમ જનક અત્યારે ચલાવે તેમ અમે પણ એવી ચર્ચા ચલાવતા હતા. શ્રેષ્ઠ અમે, હું પ્રમુખ હતો ને અનિલ સેક્રેટરી હતા. તો અનિલના તો સુરેશ જોશી બહુ એ હતા. તો અહીંયા મેં એમને ચર્ચા કરવા માટે બોલાયા તે દાડે મારે ત્યાં રાત રહ્યા. પછી એક સુરતમાં એક પ્રસંગ માટે આવેલા ત્યારે પણ રાત રહ્યા. અને ખાસ તો એની સાથે બધા પુસ્તકો છાપવાનું નક્કી કર્યું. 2 પુસ્તકો છાપેલા પણ કરા. એ તો અચાનક જલ્દી ગુજરી ગયા ને તો સુરેશ સાથે તો અમારે પુષ્કળ કામ કરે. એટલે બધા લેખકો સાથે રઘુબીર આવે તો 4 દાડા રહે, બકુલ ત્રિપાઠી આવે તો 4-5 દાડા રહે. કોઈ લેખક એવો નહીં હશે કે મારે ક્યારે 2 ચર્ચા. એટલા બધા સંબંધથી બંને આટલો બધો આનંદ થાય છે કે આજે આ બધાને પોખવાનો સમય આવ્યો તો મને પણ એનો બહુ આનંદ થાય છે. આજે પણ ત્રણેય નવલકથાની બહુ સરસ વાત થઈ. નરેશ ખરેખર બહુ વ્યસ્ત છે એટલે મને બહુ આમ એ હતું કે નરેશ કઈ રીતે પહોંચી શકશે. આપણે જોયું કે નરેશ બક્ષીના મૂળ સુધી પહોંચી શક્યા કારણ કે એની પાસે એવી તાકાત છે
કે એ માણસ ધારે તે કરી શકે, પણ બહુ જ અદ્ભુત રીતે નરેશે પેરાલિસિસની વાત કરી. વિજયભાઈ તો ખરા જ, ઇવન જગદીશે પણ બહુ સરસ વાત કરી. આવતીકાલે 3 નવલકથા, ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતે કે એ શરીફા વિજયવાળા એમની સાથે એમની વાત કરશે. ધીરેન્દ્ર મહેતાની છાવણી એ રવિન્દ્ર પારેખ એની વાત કરશે. જોસફ મેકવાની આંગળીયાત એની પર વાત કરશે રુજુતા ગાંધી. અદ્ભુત નવલકથાઓ છે અને 3 અલગ અલગ સ્તરની નવલકથાઓ છે, અલગ અલગ વિષય વસ્તુ સાથેની નવલકથાઓ છે. તો આપણે આવતીકાલે 6 વાગે મળીશું અને આપ સૌનો અમે આભાર માનીએ. નાટકના મૂળ કલાકાર સાહેબ જ અહીંયા હાજર છે. આપ સાહેબ એમને બોલાવશો તો આ બધાઓને પણ જરાક એમની પરિચય થાય. બોલો. અમે નાટકના આ વિટનેસ છીએ રંગ ઉપરમાં. આપ સાહેબ આવો, આ બધાને પરિચય કરાવો તો આ બધા આજની સાંજ અમારી યાદગીરી રહેશે. नरेश से पैरालिसिस की बात करता हूँ नरेश एनो क्या खोएगा. पैरालिसिस की बड़ी बातों થઈ ચૂકી. તમે વાંચી પણ હશે, નહીં વાંચી હોય તો જરૂરથી નોવેલ વાંચજો. હું બક્ષી એઝ અ વ્યક્તિ મેં કદાચ નરેશને કહું, એક 2 પ્રસંગ મારે તમને કહેવા છે કે કઈ ટાઈપના માણસ હતા. મુંબઈના શરીફ હતા બક્ષીજી. અમિતાભ બચ્ચન ધ ગ્રેટ એમને મળવાનો એક પ્રસંગ અમને આવ્યો. कोई भैया इंट्रोडक्शन कराया कि बच्चन जी ये चंद्रकांत बख्शी साहब गुजराती के बहुत बड़े साक्षर, बहुत नॉवेल लिखी है उन्होंने और मुंबई के शरीफ भी है. अमिताभ बच्चन પોતાનો હાથ લંબાવે છે અને બક્ષીજીનો હાથ લઈને કહે છે, मुझे अमिताभ बच्चन कहते हैं, ग्लैड टू सी यू. आ નાની વાત લાગે પણ અમિતાભ બચ્ચન બક્ષીજીને એમ કહે કે મને અમિતાભ બચ્ચન કહે છે અને બક્ષીજીની આંખમાં જે ચમક હતી. આ પ્રસંગ જ્યારે નેરેટ મને બક્ષીજીએ કર્યો કે ધનંજય આ અમિતાભ બચ્ચન, તારની એ ચમક એના જાડા કાચના ચશ્માથી ઊંચી થતી મેં તે વખતે પણ જોઈ. બીજી એક વાત, એ એટલે મેન ઓફ ટેસ્ટ. બક્ષીની એક વાતમાં તમને ટેસ્ટ, દાદાગીરી, એને સારી વસ્તુ શીખવાની કરશી આની વાત કરું તમને. પુરુષ અને સ્ત્રી જયારે એકબીજાને શેખેન કરે છે, જનરલી આપણે કોઈની સાથે બી શેખેન કરીએ ત્યારે આ રીતે જ હાથ કરતા હોઈએ છીએ. બક્ષીજીની હાજરીમાં મારી એક સ્ત્રી મિત્ર સાથે મેં આ રીતે શેખેન કર્યા. બક્ષીજીએ નોટ કરી, અમે ગાડીમાં પાછા આવતા હતા ત્યારે કહું કે ધનંજય તારા જેવા માણસ, મારા જેવા મતલબ તમે ચોખવટ કરતા જાઓ. આરામ શાહ, હું ધનંજય તારે આરામ શાહ જ કહીશ કે આરામ શાહ જેવા માણસ આ રીતે સેકન્ડ નહીં કરે. તો જ્યારે સ્ત્રી મિત્રો સાથે તમે સેકન્ડ કરતા હો ત્યારે સ્ત્રીનો હાથ ઉપર હોવો જોઈએ અને પુરુષનો નીચે હોવો જોઈએ. આ ફ્રાન્સની આ પ્રેક્ટિસ છે. ધનંજય તારે હાથથી આ કરવાની. અહીંયા સ્ત્રી મિત્રો તો ઓછા છે પણ હું ચોક્કસ એમ જ કરું છું, સ્ત્રીઓના હાથ ઉપર રાખું છું અને મારો નીચે રાખું છું. હેટ્સ ઓફ ટુ બક્ષીજીની બહુ બધી વાતો છે. નાનું કાકા કહું તો એમની સાથે રાતોને દિવસો ગુજરી જાય. પણ દેટ્સ ગ્રેટ. આજે તમને બધાને મળવાનો આનંદ થયો અને જનક ગ્રેટ હેપી બર્થડે. ખૂબ ખૂબ આભાર. આપણે આવતીકાલે 6 વાગે મળીશું. આભાર.